દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સત્તા માટે રણસંગ્રામ મચ્યો છે. ધારાસભ્યોનું પૂરતું બળ હોય કે પછી બળવાન સાબિત થવાની રહેશે. ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ટક્કર જામી છે. એવામાં ગેહલોત પોતાની ગાદી બચાવવામાં બળિયા સાબિત થયા છે, તો બીજી બાજુ સચિન પાયલટ પણ પોતાનો દબદબો યથાવત રાખવા માટે કાયદાકીય દાવ પેચના સહારે સત્તાનું સુકાન આગળ ધપાવવામાં લાગ્યા છે. પોતે સાચા છે અને તેમની માગણીઓ પર ધ્યાન નથી અપાતું હોવાની વાતને પાયલટ વળગી રહ્યા છે. ગેહલોત સાથે જેવું સંખ્યાબળ થઈ ગયું કે તેમણે તુરત જ પાયલટ ગુટના ધારાસભ્યોને પદ પરથી હટાવી દીધા અને તેમના હોદ્દા પણ છીનવી લીધા. બીજી બાજુ પાયલટ જુદા હાઈકોર્ટમાં ગુહાર લગાવી હાઈકોર્ટે પણ સ્પીકરે તમામ એમએલએને ગેરલાયક ઠેરવ્યા હોવાના નિર્ણય સામે સ્ટે લાવી દીધો. સુપ્રીમ કોર્ટમાં ગેહલોતને ઊંઘ હરામ થઈ ગઈ અને તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સમગ્ર મામલે નિવેડો લાવવાનું કહ્યું, પરંતુ રાજ્યપાલે પણ કાયદાકીય સલાહ સૂચનનું કારણ ધર્યું છે. ગેહલોતની ગાદીની સત્તા પર સસ્પેન્સ યથાવત રાખ્યું. અહીં સવાલ એ થાય છે કે કોને સત્યાગ્રહ છે, કોણ ગાદી માટે ગર્જના કરી રહ્યું છે? મહત્વાકાંક્ષા સચિન પાયલટની સત્તા વાપસી થશે કે પછી ગેહલોતનો ઘરનો ઝઘડો રાજકીય રૂપ ધારણ કરશે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. રાજસ્થાનના રાજકીય ડ્રામામાં નવો વળાંક આવ્યો છે. વિધાનસભા સત્ર બોલાવવાને લઈને મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજ્યપાલ કલરાજ મિશ્ર સામસામે આવી ગયા છે. અશોક ગેહલોત વિધાનસભાના સત્ર બોલાવવાની માંગ કરી છે, પરંતુ કોરોના વધતા કેસના કારણે રાજ્યપાલ હાલ વિધાનસભા સત્ર બોલાવવાના પક્ષમાં નથી. જોકે આ સમગ્ર મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનના રાજ્યપાલ જલ્દીથી નિર્ણય કરે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ ધારાસભ્યોએ ધરણા પ્રદર્શન સમેટી લઈ વિધાનસભા સત્રમાં તમામ મામલે ચર્ચા કરવાની બાંયધરી આપી છે. माननीय राज्यपाल महोदय कलराज मिश्र जी, जिनका अपना एक व्यक्तित्व रहा है, पक्ष विपक्ष उनका सम्मान करता है देश के अंदर, दुनिया दिल्ली के अंदर भी, और वो दबाव में नहीं आएंगे, क्योंकि संवैधानिक पद जो होता है, शपथ ली जाती है, उनको कई मौके ऐसे आते जिंदगी के अंदर निर्णय करने के वक्त में उनको बोल्डली निर्णय करना चाहिए. इतिहास में नाम तभी दर्ज होता है तब आप अपना संवैधानिक कर्तव्य पूरा करो. मैं यकीन करता हूं कि वो हमें जल्दी फैसला सुनाएंगे. उसके बाद में हम लोग चाहेंगे कि जल्दी जल्दी सेशन शुरू हो और तमाम समस्याओं के बारे में हम चर्चा करें. ये हम लोग ने तय किया है, इसीलिए हम लोग यहाँ बैठे हुए हैं. તો મિત્રો, વીટીવીની સામે તમે બધા ગોઠવાઈ ગયા હશો અને હવે વચ્ચે વચ્ચે તમને જોડીશું, કારણ કે તમારા વગર મહામંથન અધૂરું છે. આની ચર્ચા કરીએ પેલા એકાદ મોટા સમાચાર છે એની નજર કરી લઈએ. ખાનગી શાળાઓને જેમ પહેલી વખત મને એવું લાગ્યું કે સિંહ ગર્જના કરે એવી રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજીએ ગર્જના કરી અને કોઈ ફી લેવાની નથી. આ મુદ્દો આપણે લીધો એટલે ખાનગી શાળા સંચાલકો સામે પડ્યા સરકારની કે અમે હવે સરકારને જોઈ લેશું. સરકારે આજે બીજો ફતવો બહાર પાડ્યો અને એ અદ્ભુત છે કે ખાનગી શાળાને મેદાન નહીં હોય પૂરતું તો એની સામે પગલા ભરાશે. દુખતી નસ પકડાય. સરકાર છે ને સાહેબ, સરકાર છે. કેન્દ્ર સરકાર છે તો કેન્દ્ર સરકાર છે. ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ તમારે ગમે ત્યારે આવી શકે. એવી જ રીતે સરકાર પાસે ખૂબ સત્તાઓ હોય છે. જેમ અશોક ગેહલોતે રાષ્ટ્રદ્રોહનો કેસ કર્યો સચિન પાયલટ પર. સચિન પાયલટ ભાગતા ફરે છે, એસઓજીની પકડમાં નથી આવતા. આવે ક્યાંથી? ધરપકડ થઈ શકે. સરકાર છે, સરકાર છે. પણ જો સાચી દિશામાં તમે કામ કરો તો સરકાર ખૂબ કરી શકે, અને સાહેબ જો સ્વાર્થની નીતિમાં કરે તો સરકાર ઘોર ખોદી નાખે. આવા દાખલાઓ ભૂતકાળમાં બધા લોકો કરતા હોય છે, આપણે બહુ ખબર નથી. એટલે ખાનગી શાળાઓને મેદાન નથી એવું હુકમ કર્યો એટલે ખાનગી શાળાવાળા ટેન્શનમાં આવી ગયા કે હા, હજી તો આ એક છે સાહેબ. એવું પણ ફતવો આવી શકે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બરોબર મજબૂતાઈથી સામે આવ્યા છે. અભિનંદન આપીશું કે આમ જ હોવું જોઈએ. ડરાવે છે ને હવે શાળા સંચાલકો.
અને બધા સારા સંચાલકો પાછા નથી, ઘણા લોકો તો વીટીવી ના ભામાસા બન્યા હતા, 25 કરોડ તો માફ કરી દેતા હતા ખાલી વીટીવી ના કહેવાથી. એટલે ઘણા સારા છે. હજી તો પ્લોટો, જમીનો, ટ્રસ્ટનો ઇન્કમો આ બધું આવ્યો. હા, એની તપાસ થાય એટલે ધ્યાન રાખજો. લાખ રૂપિયા 2 લાખ રૂપિયા તમે જે લીધી હોય, પછી તમારા કંપનીઓમાંથી આમથી આમ કરતા હો, બધાનું ચેકિંગ પણ થાય. હા, એટલે એમ સમજતા નહીં તમે. અને બરોબર ચુડાસમા સાહેબ છે એમ ખરા છત્રીના રૂપમાં આવ્યા છે. હવે મૂકશે નહીં તમે. હવે જે અને જનતા માટે આ કરવું પડે સાહેબ, કરવું પડે તો કરવું પડે, કોઈ સવાલ જ નથી. હા, એટલે અને વાલીઓને પણ ગમે. બરોબર છે. પાક વીમા માટે પાછી આજે મોકાણ આવી પાછી. જો હવે હું એમ કહું છું ચુડાસમા જેમ આગળ ફળદુ સાહેબ બહાર આવે, ફળદુ સાહેબ બહાર આવે કંપનીઓની સામે કે તાકાત છે મારા ખેડૂતોના રૂપિયા તમે આમ દબાઈ શકો. પાક વીમા કંપનીઓમાં એવું છે કે મરજિયાત તો આપણે વીટીવી બધું વીટીવી ઠીક છે, નિમિત્ત બને, એમાં કોઈ સવાલ નથી સુદાનભાઈની. તો બધા એ તો ભાઈ મારે તો કરવાનું છે, હજી ઘણું કરવાનું છે, તમે ચિંતા ના કરો. તમે એક રહેજો, તમે સાથે રહેજો. આ વાત તમે ખાલી હા એવો પાછા બધા તમને કહેશે. હા, જેટલા નીકળે ને રાજકારણમાં આવે એટલે બધા એમ જ કે ભાઈઓ આમ કરીશું આપણે, ભાઈ આમ કરીશું, પણ પાછું શું કરી નાખે ખબર નહીં. એટલે બધા એમ જ કહેશે. એટલે એનાથી પણ તમારે ચેતતું રહેવાનું, પણ એક રહેવાનું. મુદ્દો એ છે જે પણ કરે સાચી વાત સારી કરે એના માટેની એટલી પૂરતી. એટલે પાક વીમા માટે કે હવે મરજિયાત થયું, પણ જો તમારે ન લેવું ફોર્મ ભરવા આવો હાલો. અને આ 24 તારીખ તમારી છેલ્લી છે. એટલે આજે 5 વાગે મારે ડિબેટ કરાવવી પડી કે આ તમે શું માંડ્યું છે, જરા ચેક કરો. આ તો ઠીક છે કે લોકો જાગૃત છે ખેડૂતો એટલે ખબર પડે, ખબર ક્યાંથી પડે? અને આમને આમ વયા જાય. એટલે ફોર્મ ભરવા કોઈ જાય નહીં. આગલા દિવસે 23 તારીખે કે 24 તારીખે પૂરું થઈ જાય એટલે પછી કે આ બધા લઈ લો, ઉતારી લો વીમો હવે. અને પછી તમે આપતા તો છો નહીં પાછા. પાક વીમા કંપનીઓ લખી લે સાહેબ કે આ મારો ગુજરાતનો જો ખેડૂત જે દિવસે એમ ભૂલી ગયો ને તો હું કોળી છું, ક્ષત્રિય છું, ઠાકોર છું, આહિર છું, દરબાર છું, સતવારા છું, એ જે દિવસે ભૂલી ગયો ને તે દિવસે પાક વીમા કંપનીઓ તમે લખી રાખજો કે ખેડૂત એક થશે ને એક થશે ને તે દિવસે તમારે કાં આપવા પડશે ને કાં તો ઉતારા ભરવા પડશે. લખી રાખજો તમે. અને ધીરે ધીરે મારા ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે, નથી તો નથી. પણ એને પેલા મારા પેલા જ્ઞાતિના અને વર્ષોથી જ્ઞાતિવાદમાં આપણે છીએ એટલે કાઢવા બહુ અઘરું પડે. ધીરે 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 હા એ તો એ ધીરે ધીરે નીકળે. પણ જાગૃતતા આવી રહી છે ને સાહેબ, એ મને એનો વિશ્વાસ છે કે કંઈક સારું થશે. ચૂંટણીઓ યોજાશે પાછી એટલે જ્ઞાતિના આગેવાનો સાથે મિટિંગો પાછી ચાલુ થશે. આવશે બધા નેતાઓ તમારી પાસે કે તમારા બધાને ભેગા કરી આવો, ભેગા કરીને લાવો, અને પછી હું કહું કે આને મત આપજો એવું કહેશે. આવશે હમણાં તમારે ત્યાં. તમે જ સાવચેતી રાખજો. કોરોનાથી બચવાનું છે આપણે, મત આપવાનું છે. એવું નહીં કહેતા કે મત નહીં આપીને તો એને ડર નહીં હોય. મત તો સાહેબ એને કે તારી છોકરીને આપીનો. અને બીજું ઈમાન વેચીને મત ના આપતા. બસ મારી એટલી અપીલ છે. આટલું કરો ખાલી, બદલાવ તો આવશે. પછી જે લખીએ કે ઈસુદાનભાઈ પાક વીમો નથી આવતો, ક્યાંથી ઈસુદાનભાઈ લખવાથી આવે? ઈસુદાનભાઈ ના લક્ષ્મણ રેખા છે સાહેબ, ઓળંગી શકાય નહીં. અને પત્રકાર તો ધર્મ છે, એ આપણો ધંધો નહીં. હા, એ રાજકારણ જૂઠું બોલવું હોય એ આપણું કામ નહીં. પણ છતાંય હું પ્રયાસ કરીશ મારું બનતું. લાગણી મારી તમારી સાથે જ હોય છે. ગુજકોટના ફોર્મ ભરવાના બાકી હોય 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે. આ વાત થઈ આજ. હવે રાજસ્થાનનો આવું છું. રાજસ્થાનમાં 15 દિવસથી ગોટે ચડ્યા છે બધા. 15 દિવસથી અશોક ગેહલોતજી ગયા, ધારાસભ્યોને લઈને 101 ધારાસભ્યોને બેસાડી દીધા. કલરાજ મિશ્રાને કહે છે કે આ પરેડ કરાવવાની કરો. ભાજપ એવું કહે છે કે તમે એક કામ કરો કે ફ્લોર ટેસ્ટ કરાવો. કે આ તો છે નહીં, કે બહુમતી નથી. અશોક ગેહલોત કે સારું સારું વિધાનસભા સત્ર બોલાવો. કલરાજ મિશ્રા કે નહીં, વિધાનસભા સત્ર નહીં બોલાવીશું, કોરોના છે. પેલા કે 200 લોકો ધારાસભ્યોને આપણે કોરોના ટેસ્ટ કરાવી લઈએ. તો ભાજપ એમ કહે ના 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 આની પાસે બહુમત જ નથી. સચિન પાયલોટ પછી અહીંયાથી બેઠા બેઠા કે ક્યાંથી બેઠા બેઠા ખબર નથી. પણ આ બધાના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે અત્યારે
પાંચ મહાનુભાવો જોડાયા છે. પાંચે પાંચનો હું સ્વાગત કરું છું. નામ બોલી દો ને પાછા, સ્વાગત કર્યું એટલે એમાં પાછા એ નહીં ચાલે ને. પ્રદીપભાઈ શેખાવતજી છે, જયપુરથી પત્રકાર છે. હરિભાઈ દેસાઈ રાજકીય વિશેષ છે. દિલીપભાઈ ગોયલ વરિષ્ઠ પત્રકાર છે. अमित भाई ठाकर भाजपा नेता है. हिमांशु भाई पटेल कांग्रेस नेता है. प्रदीप जी, पहले मैं आपसे जानना चाहूंगा कि अब तो गुजरात की जनता भी आपको पहचानने लगी है. आप जब भी गुजरेंगे गुजरात से तो देखेंगे लोग कि हाँ 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 क्या बात है, प्रदीप भाई निकल रहे हैं. लेकिन प्रदीप जी बताओ कि अभी क्या माहौल है. मतलब एमएलए जो बैठे थे धरने पे वो निकल चुके हैं, है नहीं है, क्यों गए थे, बीजेपी क्या बोल रही है, अशोक गहलोत जी क्या बोल रहे हैं, और सचिन पायलट का गुट अभी निराश है कि क्या है? नहीं, सचिन पायलट का गुल बड़ा उत्साहित है और आज उन्होंने 4 से 5 विधायकों ने अपने वीडियो जारी किए हैं और ओवरऑल जो इस पूरे समीकरण है उस पर उन्होंने अपनी राय भी रखी है. पूरे दिन भर के घटनाक्रम पे बात करूं तो आज कोर्ट से एक बहुत बड़ी राहत सचिन पायलट को मिली है, जो चाह रही थी विधानसभा अध्यक्ष की ओर से जो नोटिस जारी किया गया था उस नोटिस को स्टे कर दिया और कोई कार्रवाई नहीं करने को लेकर सोमवार को अब अगली सुनवाई होगी. क्योंकि सचिन पायलट को जो 3 दिन का समय मिला था विधानसभा की ओर से उसको एक बार स्टे हाईकोर्ट ने कर दिया है, तो वहां एक राहत मिली. इस बीच में मुख्यमंत्री अशोक गहलोत ने जो कैबिनेट की बैठक बुलाई थी उसको लेकर विधानसभा सत्र आहूत करने को लेकर राज्यपाल को जो पत्र दिया गया था उसमें जो बड़ी चूक इनसे हो गई उसमें तारीख का हवाला नहीं था. उसमें लिखा था जल्द से जल्द सत्र बुलाया जाए. उस सत्र के बुलाने को लेकर आज इन्होंने जब दोबारा खुद मुख्यमंत्री उनसे मिलने पहुंचे राज्यपाल से तो उन्होंने कोरोना का हवाला देकर सत्र बुलाने से मना कर दिया. फिर इन्होंने सारे जितने विधायक थे उनको लेकर ये राजभवन में पहुंचे हैं और वहां लॉन पे इन्होंने धरना दिया. लगभग 2 घंटे तक मुख्यमंत्री से राजभवन में जब राज्यपाल नहीं मिले तो बाहर नारेबाजी शुरू हुई और उसके बाद में फिर मुख्यमंत्री से मिलने के लिए खुद गवर्नर ने उनको अंदर बुलाया, बातचीत की कि कोरोना के इस संकट के बीच में अब ये राजभवन ये जो सत्र है वो नहीं बुला पाएंगे. लेकिन मुख्यमंत्री ने इस बीच में एक बयान दे दिया कि राज्यपाल दबाव में काम कर रहे हैं, ऐसा नहीं हो कि जनता जो है वो राजभवन के बाहर प्रदर्शन कर दे, सड़कों पर उतर जाएं. बीजेपी ने भी इस मुद्दे को बुलाया है कि मुख्यमंत्री अब जनता को उकसा रहे हैं. अभी तक तो केवल विधायकों को बंधक बना रखा था और बंधक विधायकों के साथ ही यहाँ पहुंचे हैं, लेकिन अब वो जनता को उकसा रहे हैं. उसी का परिणाम है कि कल सुबह 11 बजे पूरे प्रदेश भर में ब्लॉक स्तर पर कांग्रेस कार्यकर्ता प्रदर्शन कर रहे हैं. फिर शाम को अभी कुछ देर पहले वहां से वो धरना समाप्त हो गया है, क्योंकि वो जो पत्र था जिसमें किसी तरह की कोई तारीख नहीं दी गई थी या कोई समय नहीं दिया गया था, ये लिखा था जल्द से जल्द बुलाएं. अब 9:30 बजे आज वापस से कैबिनेट की बैठक होगी. संभावना है कि दोबारा से फिर से कोई पत्र तैयार करके वो राजभवन में पहुंचाया जाए ताकि जो फ्लोर टेस्ट, क्योंकि बीजेपी अब तक कह रही थी कि मुख्यमंत्री के पास बहुमत नहीं है, वो फ्लोर टेस्ट नहीं करवा पा रहे हैं, लेकिन मुख्यमंत्री चाह रहे थे कि वो फ्लोर टेस्ट करवाएं और उसी को लेकर उन्होंने पत्र भी लिखा. लेकिन रिप्लाई में ये मिला कि कोरोना चल रहा है इसलिए हम विधानसभा सत्र आहूत नहीं कर पाएंगे. जी नहीं तो प्रदीप जी आप क्या मान रहे हैं, अभी जो मतलब जो धरने पर बैठे थे एमएलए वो कितने थे? यानी कि अशोक गहलोत जी के पास पूरा समर्थन है अभी, और आपने बताया कि 4 लोगों ने जो एमएलए ने वीडियो जारी किया वो पायलट जुट के हैं, और वो क्या बोल रहे हैं? वो यही चीज कह रहे हैं कि मुख्यमंत्री खुद स्वीकार रहे हैं कि 1.5 साल में मेरी सचिन पायलट से कोई वार्ता नहीं हुई. हम बार बार यही कह रहे हैं कि अशोक जी हमारी भी सुनिए, हमारी विधानसभा क्षेत्र की भी सुनिए. हमें मंत्री नहीं बनना, हमें एमएलए रहना है और जिन लोगों से कांग्रेस के नाम पे वोट लाए थे उन लोगों के विकास की बात करनी है. और बार बार वो यही कह रहे हैं. उन्होंने खुद ने एक चीज कही कि मुख्यमंत्री कह रहे हैं हमें बंधक बना रखा है, हमारे फोन ले लिए गए हैं, तो बोले सबसे ज्यादा चिंता हमारे घर वालों की है. तो दिन भर में जनता के साथ साथ घर वालों के फोन आ रहे हैं और ये इसीलिए दिखाने के लिए आपको फोन दिखाने कि हमारे पास फोन है, हम कोई बंधक नहीं है, ना हमारे पास कोई गार्ड है. और हम बार बार केंद्रीय नेतृत्व है उससे मिलने का अभी भी टाइम मांग रहे हैं, इसीलिए हम दिल्ली में हैं. एक विधायक ने तो ये तक कहा है कि मैं तो बाकायदा कलेक्टर से पास बनवा के ही दिल्ली आया हूँ, ऐसे चोरी छुपे या भाग के नहीं आया हूँ. वो विधायक बार बार ये दावा कर रहे हैं कि मुख्यमंत्री स्वयं स्वीकार रहे हैं कि हाँ मेरी और सचिन पायलट की कोई वार्ता नहीं थी. बार बार ये, क्योंकि कल सचिन पायलट का जो आज सुबह भी एक ट्वीट आया था उसमें वो बार बार ये लिख रहे हैं कि मेरी लड़ाई कांग्रेस में नहीं, कांग्रेस से नहीं है, मैं कांग्रेस में रहकर भी मुख्यमंत्री अशोक गहलोत से जो मेरी लड़ाई है वो जारी रखूंगा. जी ओके, बिल्कुल. હરિભાઈ, જે રીતે આખો પિક્ચર મતલબ જોવાઈ રહ્યું છે કે સચિન પાયલટ ઉપર એફઆઈઆર છે, પેલા શેખાવતજી ઉપર કેન્દ્રીય મંત્રી ઉપર પણ એ છે કે ભાઈ તપાસ એની પણ કરવી જોઈએ,
સાથે સામે પક્ષે આજે રાજ્યપાલ પાસે બધા એમએલએ લઈને ગયો, એટલે કે આમ અંદરૂની ફ્લોર ટેસ્ટ થઈ જાય એવી એક વાત છે. કેટલા ધારાસભ્યો, શું આખી સ્થિતિ લાગી રહી છે? કારણ કે હવે તો ધારાસભ્યો થાક્યા લાગે છે. નહીં, એટલે ધારાસભ્યો થાક્યા છે કે નહીં એ તો જરા કહેવું મુશ્કેલ છે, કારણ કે મને લાગે છે ગેહલોતની પાસે બહુમતી છે, એમાં તો કોઈ નકારી શકે એમ નથી. 103 ધારાસભ્યો સાથે એ રાજભવનમાં ગયા અને બેઠા અને એની ચર્ચા થઈ. પહેલી વાત તો એ છે કે આમાં 2-3 મુદ્દાઓ છે. એક, પહેલી વાત કે જ્યારે પ્રધાનમંડળની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવે ત્યારે રાજ્યપાલ છે ને બંધાયેલા છે બંધારણીય રીતે કે એમણે છે ને વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ. અને મને લાગે છે પ્રદીપજીએ બહુ સરસ રીતે વાત કરી કે જે મુદ્દાની ચૂક છે, એમણે કેટલાક મુદ્દાઓ છે ને ગવર્નરે એમના ધ્યાને મૂક્યા ને અત્યારે રાતે જે પ્રધાનમંડળની બેઠક થશે એની અંદર એ મુદ્દાઓનું ક્લેરિફિકેશન કરીને અશોક ગેહલોત એ કાગળ છે ને પાછો રાજ્યપાલશ્રીને મોકલશે. મુશ્કેલી એ છે કે ગવર્નર છે ને એ પોતાની રીતે કોઈ નિર્ણય કરી શકે નહીં. હા, ગવર્નર હોમ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના નોમિની છે, ત્યાંથી માર્ગદર્શન મેળવે છે ને એટલા માટે એમને કોરોના અહીંયા સૂજે છે. મધ્યપ્રદેશમાં એમને કોરોના નહોતું સૂજતું. એટલે પ્રશ્ન એ છે, આ બેવડા ધોરણોની વાત છે. બીજું, સચિન પાયલટ કોંગ્રેસમાં છે અને એમની પાસે છે ને જે ધારો કે 22 ધારાસભ્યો એમના અપક્ષ જે એમને ઉભા રાખ્યા હતા અશોક ગેહલોતના ઉમેદવારોને હરાવવા માટે, 3 જણા જે જીત્યા હતા એ સહિતના એમની પાસે 22 છે. એટલે કે એમની પાસે બહુમતી તો છે નહીં કોંગ્રેસના ધારાસભ્યોમાં પણ, અને એમને છે ને મુખ્યમંત્રી થવું છે. ભારતીય જનતા પાર્ટી એ પોતે કાને હાથ દે છે કે અમારે તો આની સાથે કઈ સંબંધ નથી, આ તો એ લોકોનો અંદરનો પ્રશ્ન છે. પણ પ્રશ્ન એ છે, 2 બાબતો મહત્વની છે. ગવર્નર એ છે ને બંધારણીય રીતે પ્રધાનમંડળ, રાજ્યનું પ્રધાનમંડળ જે છે એની સલાહ મુજબ એમણે વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ. પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે એવું હોય તો ઓન ધ ફ્લોર ઓફ ધ હાઉસ નક્કી થઈ જાય. બોમઈ ચુકાદા મુજબ, સુપ્રીમ કોર્ટના બોમઈ ચુકાદા મુજબ રાજભવનમાં કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ પાસે કે બીજે ક્યાંય એ ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવે એનો કોઈ અર્થ નથી. એટલા માટે વિધાનસભાનું સત્ર છે ને સત્વરે બોલાવવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના મિત્રો મધ્યપ્રદેશમાં, કર્ણાટકમાં બધે જ છે ને એ વિધાનસભાનું સત્ર જલ્દી બોલાવવાનો આગ્રહ કરી રહ્યા હતા. રાજસ્થાનમાં એમને છે ને જરા જુદી દિશા પકડી છે. બીજી વાત, કોર્ટને સ્પીકરના અધિકાર ઉપર તરાપ મારવાનો કોઈ હક નથી, ન તો હાઈકોર્ટને ન સુપ્રીમ કોર્ટને. આ છે ને સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે આપણી પાસે, એ જજમેન્ટ જ્યાં સુધી 7 જજની બીજી બેન્ચ નક્કી થાય સુપ્રીમ કોર્ટની અને એ જજમેન્ટને રિવર્સ કરવામાં આવે ત્યાં સુધી અત્યારે જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે એ પ્રમાણે સ્પીકરને આદેશ આપવાનો પણ સુપ્રીમ કોર્ટને કે હાઈકોર્ટને અધિકાર નથી. એટલે આ છે ને જે ખેલ ચાલી રહ્યો છે એ છે ને રાજકીય ખેલ બધી બાજુથી ચાલી રહ્યો છે. મને લાગે છે કે વિધાનસભાનું સત્ર તત્કાળ બોલાવે. કોરોના જો હોય તો છે ને કોરોનાની અંદર છે ને વોટિંગ થાય છે, રાજ્યસભાની ચૂંટણી થાય છે, રાજભવનની અંદર આ જ ધારાસભ્યો બેઠા છે, એ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવા તૈયાર છે. મને લાગે છે પેલું વિધાનસભાનું સત્ર બોલાવ્યું. ગઈકાલે આપણે રાજ્યસભાનું સત્ર બોલાવ્યું એમ કહે તો ચાલે, કારણ કે રાજ્યસભાના હાઉસની અંદર શપથ લેવડાવ્યા છે. તો તમને અહીંયા શું વાંધો છે ભાઈ? એ તો અશોક ગેહલોત જેને ધારો કે એની બહુમતી નથી, બિલકુલ, તો એને છે ને પાડી દો ને તમે. પણ લોકશાહી પરંપરા જે છે એ પ્રમાણે તમારે વિધાનસભામાં ઓન ધ ફ્લોર ઓફ ધ હાઉસ એ તમારે છે ને શક્તિ પરીક્ષણ કરવું અનિવાર્ય છે. દિલીપભાઈ, એક વાત આમાંથી એ બહાર આવે છે કે અશોક ગેહલોતે પત્ર લખ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, અને પત્રમાં એવું લખ્યું કે તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ આ લોકો બહુ ચાલી રહ્યા છે અને આવું જો હોય ને તમને ખબર હોય તો ઇતિહાસ માફ નહીં કરે. એક એ રીતે પત્ર લખ્યો છે. બીજી વાત એ છે કે જેમ હરિભાઈએ વાત કરી કે બંધારણની વિરુદ્ધ જઈને પણ અત્યારે બધું એ થઈ રહ્યું છે, તો શું એવી પ્લાનિંગ હશે કે 2-4 દિવસ નીકળે એટલે ધારાસભ્યોને 2-4 ને ખેરવી લઈએ પછી ફ્લોર ટેસ્ટ માટે કહીએ એટલે સરકાર પડી જાય? ગણતરી કંઈક એવી જ લાગે છે, કારણ કે આજે ગુલાબચંદ કટારિયાએ જે બોલ્યા છે ને બહુ સૂચક છે. એમણે કહ્યું કે કોઈ પણ બની શકે સીએમ, સચિન પાયલટ પણ સીએમ બની શકે. એનો મતલબ એ કે સચિન પાયલટને અમે સીએમ બનાવવા તૈયાર થઈ ગયા છે, પણ એને માટે તમારે સભ્યો ખૂટે છે હજી. એટલે અત્યારે તમારે સમય કાઢવાનો છે, કમસે કમ તમારે 30 ની સુધી તમે સંખ્યા પહોંચે તો થાય. હવે અત્યારે મામલો એ રીતે અટવાયો છે
કે જો ડિસ્કોલિફાય થાય તો ફરીથી ચૂંટણી કરવી પડે અને પેટા ચૂંટણી થાય ત્યારે જીતીને આવે અને એ પછી પણ સરકાર બનાવવામાં મુશ્કેલી, કારણ કે 102 અને 3 ઉપર તો આવીને મામલો અટક્યો છે. એટલે સચિન પાયલટને સીએમ બનાવીશું, હવે બાકીના જે લોકો છે એ પણ આવી જાઓ, એવો એક ઈશારો કરવાની કોશિશ આજે થઈ છે. એ બહુ સ્પષ્ટ વાત છે અને આમાં સમય કાઢવાની વાત છે. મને બીજું એ પણ લાગે છે કે પેલા આ દરખાસ્ત તૈયાર નહોતી. સ્વાભાવિક છે કે બીજેપી છે સચિનને સીએમ બનાવવા તૈયાર ન થાય. અત્યાર સુધી મામલો લંબાયાનું કારણ એ હતું કે અમે તમને ઘણું બધું આપીશું, તમારા પ્રધાનો બનાવીશું વધારે સંખ્યામાં, તમારા ટેકેદારોને તમને ડેપ્યુટી સીએમ પણ બનાવી શકીએ છીએ, પણ એમને સીએમ બનાવવા મુશ્કેલ હતા. એ દરમિયાન અશોક ગેહલોતે જે રીતે આખી બાજી સંભાળી અને જે રીતે ટક્કર આપી અને કેન્દ્રના નેતૃત્વને પણ એમને ટક્કર આપી છે, એ સંજોગોમાં મને લાગે છે બીજેપીને પણ હવે રસ પડ્યો છે કે આ સરકારને પાડી દેવી છે. શરૂઆતમાં મને લાગે છે બીજેપી પણ રિલક્ટન્ટ હતું. વસુંધરા રાજે તો જે આપણે ચર્ચા છે એ પ્રમાણે સાથ જ આપતા હતા. એમણે તો કેટલાક જાટ ધારાસભ્યોને ફોન કરીને એવું કહેવાનું કહેવાય છે કે ભાઈ તમે ગેહલોતને ફોન આપજો, કારણ કે એમણે જૂની વાતો પણ યાદ કરાવી હતી કે જયારે બીમાર હતા ભાજપના સીએમ શેખાવત, ત્યારે નહોતી પાડી સરકાર. અને એ જ ભંવરલાલ શર્મા, હરિભાઈ લખ્યું છે પોતાની પોસ્ટમાં બહુ સારી રીતે કે એમણે આજ કહ્યું ત્યારે ના પડી કે આપણે સરકાર નથી પાડવી. એટલે એ સંજોગોમાં કદાચ બીજેપી પોતે પણ સચિન પાયલટ જૂથ અલગ થઈ જતું હોય અને ભાજપ કોંગ્રેસ નબળી પડતી હોય તો સારું, પરંતુ પછી જે રીતે કેસ થયા, દેશદ્રોહના કેસ થયા અને કેન્દ્રના પ્રધાન શેખાવતને પણ નોટિસ મોકલી, એ પછી મને લાગે છે બીજેપી કે થોડીક તૈયાર થઈ ગઈ છે કે શક્ય હોય ત્યાં સુધી એકવાર તો પાડી દેવી રાજસ્થાનની સરકાર, અને એ માટે સચિન પાયલટને સીએમ બનાવવા પડે તો બનાવવા. મને એવું કંઈક હોઈ શકે છે, એને કારણે આ સમય લંબાવવાની કોશિશ થઈ રહી છે. પણ છેલ્લી જે વાત છે, મને એમ છે પ્રદીપજી વધારે સારી રીતે કહી શકશે, આમાં છૂટકો નથી. રાજ્યપાલ એક હદથી વધારે લાંબો સમય રોકી શકે એમ નથી. એટલે આજે ફરીથી પ્રધાન મંડળની બેઠક મળશે, એમાં ફરીથી ઠરાવ થશે, તારીખ સાથે ફરીથી આપશે તો સત્ર બોલાવવું પડશે. એટલે મને લાગે છે સત્ર તો બોલાવવું પડશે. બિલકુલ. એટલે એકાદ બે, હવે 2 કે 3 દિવસનો વધારે સમય મળ્યો છે. બિલકુલ. અને બીજું એક છે મને લાગે છે એમણે જે કહ્યું એમાં કટારિયાએ જે બીજી મહત્વની વાત કરી છે, એ કટારિયા ગૃહમંત્રી રહ્યા છે વસુંધરાની કેબિનેટમાં, અને એણે એમ કહ્યું છે કે કેન્દ્ર સરકાર અહીંયા સીઆરપીએફ ડિપ્લોય કરે. હા, યસ, સીઆરપીએફ એનો અર્થ એ થયો કે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ થઈ છે, એટલા માટે એ મુદ્દા ઉપર પણ ગેહલોત સરકારને બરખાસ્ત કરી શકાય. આ એક યોજનાનો ભાગ લાગે છે. બિલકુલ. હિમાંશુભાઈ, એક વાત સમજવાની કોશિશ એ કરવી છે, અમિતભાઈને કેમ અત્યારે રૂપાડા દેખાતા હતા ને પાછા નીકળી ગયા છે, જરા ચેક કરાવો ટીમ. હિમાંશુભાઈ, એક વાત એ છે કે આજે પુનિયાજી જે રાજસ્થાનના ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે, એમણે એવું કીધું કે જો પરિસ્થિતિ બનશે તો સચિન પાયલોટ સીએમ બની શકે છે. એટલે કે પરિસ્થિતિ બનશે તો અમે વસુંધરા રાજેને પણ ધરીને સીએમ બનાવડાવી દેશું એમ. એટલે સ્થિતિ છે કે મધ્યપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને હવે રાજસ્થાન સરકાર પાડવાની તૈયારી. ઈશુદાનભાઈ, હરિભાઈ દેસાઈ ગોહિલ સાહેબ ખૂબ વિદ્વાન છે અને ચર્ચાની મજા પણ આવશે. તમે બીજેપીની સત્તા લાલસા 6 વર્ષની કેન્દ્ર સરકાર હોય કે 20-25 વર્ષથી ગુજરાતમાં એક જ કાર્ય કરવામાં ઉત્તીર્ણ થયા છે કે ગમે તેમ કરીને એમની સરકાર બનાવવી, ખરીદી કરવી, આંતરિક ફૂટ કરવી, જૂથબંધી કરાવવી, ઝઘડા કરવા. ગેહલોતજીની સરકારને ખુદ કેન્દ્ર સરકારે કોરોના જેવી મહામારીમાં અભિનંદન આપ્યા હતા કે ખૂબ સારું કામ કર્યું છે આખા દેશની અંદર, અને આજ રાજ્ય એમને આંખના કણાની જેમ બીજેપીને કૂચે છે. ત્યાંની પ્રજાનો તમે જોજો, મધ્યપ્રદેશમાં અમુક જગ્યાએ એમને સરકારો બનાવી, પણ ત્યાંની પ્રજાનો જે મત હતો એ મતનો વિદ્રોહ કર્યો. ગુજરાતમાં 8 લઈ ગયા અમારા, એની પેટા ચૂંટણી આવશે. એ વિદ્રોહ પ્રજાના મતનો ઉશ્કેરીને પ્રતિનિધિને ખરીદવો, દબાવવો, જે કરવું એ જે બીજેપીની રમત છે એ આ હું તો કહું અતિ બહુ નથી સારું. આ વધારે પડતું ભાજપ કરી રહી છે. ગેહલોત સાહેબ જોડે હું તો કહું બહુમતી છે કે નથી, સચિન પાયલોટજી જોડે છે કે નથી, એ વાત નથી, પણ કંઈક 2 બિલાડી બાજે ને વાંદરો રાહ જોઈને બેઠો હોય, 2 બિલાડીના ભાગનું વાંદરાને ખાવું છે, એમ ગમે તેમ કરીને રાજસ્થાનની પ્રજાએ જે ભાજપને મત સ્વરૂપી થપ્પડ મારી અને ત્યાં એમનું શાસન ગયું, મહારાષ્ટ્રમાં ગયું, મધ્યપ્રદેશમાં એમને જે રીતે લીધું, રાજસ્થાનમાં લેવાનો પ્રયત્ન કર્યો,
આ પરિસ્થિતિ તમે જો રાજ્યપાલ એમ કે સત્ર નહીં બોલાવવાનું, મુખ્યમંત્રી ચૂંટાયેલા એક રાજ્યના મુખ્યમંત્રીને અગાઉ આ ત્રીજી ચોથી વખતના મુખ્યમંત્રી પત્ર લખીને વિનંતી કરે કે વડાપ્રધાન શ્રી તમે ઇન્ટરફિયર લો તો ટાઈમ નથી. સામે આ ઘટનાઓ ચાલતી હોય, રાજનીતિ છે, આક્ષેપો પ્રતિ આક્ષેપો કેસો બધું થાય. હજી સચિન પાયલોટ જે એવું નથી કીધું કે હું કોંગ્રેસમાંથી નીકળી ગયો, હજી એમને એવું નથી કીધું કે હું ભાજપમાં જોડાઈ ગયો કે અલગ પક્ષ કરું છું. હજી આ આંતરિક મતભેદ હોય, ક્યાંય પણ હોય, પણ આ મતભેદનો રાજકીય લાભ લેવા જે ભાજપે ખુલ્લી રીતે જે લોકશાહીનું ખૂન કરવાના કૃત્યો કર્યા એમાં એમને રાજ્યપાલનો પણ ના છોડ્યા. વડાપ્રધાન જેવું આટલું અતિ મહત્વનું દેશનું સર્વોચ્ચ પદનો પત્ર લખે અને એ પણ મૌન રહ્યામાં. આંતરિક લડાઈ સચિન પાયલોટ ને ગેહલોતજીની છે, તમે ફ્લોર ટેસ્ટ આપી દો. અમારી બહુમતી ના થતી હોય ગેહલોત સાહેબની કે સચિનજીનું, જે એમને જે નિર્ણય લેવો હોય, હજી લીધો નથી. હાલ તો હું મારી પાર્ટીના જ નેતા કહીશ એમને. હવે જ્યાં સુધી આ બંનેમાંથી સચિન પાયલોટે નક્કી નથી કર્યું કે હું ભાજપમાં જોડાઉં છું કે મારે સરકાર બનાવી, અને ભાજપને હજી આટલી આટલી હલકી કક્ષાએ લોકશાહીમાં કોંગ્રેસે કેન્દ્રમાં હતી ત્યારે ઘણી જગ્યાએ ક્યાંક આંતરિક જૂથબંધીઓ આખા ટોળા જોડીને કોંગ્રેસમાં આવ્યા હતા, સ્વીકાર્યા હતા. પણ આ રીતે તમે હોટલોમાં રાખવા પડે. અમારા ગુજરાતમાં સલામત ના રહે, રાજસ્થાનમાં સલામત ના રહે, મહારાષ્ટ્રમાં આ પરિસ્થિતિ હોય, મધ્યપ્રદેશમાં હોય. ભારતીય જનતા પાર્ટી આટલી બધી સત્તા, પ્રજા આટલા મત આપ્યા છે. કોરોના જેવી મહામારીમાં આખા દેશના જે નાગરિકો ચાલતા જતા હતા, પીવાનું પાણી ના હોય, એમની કોઈ સગવડ ના કરે, આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક અતિ પછાત દેશ જેવી છબી મૂકી દીધી આ સરકારે. અને છતાં પણ એક મિનિટ ઘમંડની વાત કરે, સત્તાઓ તોડવાની વાત કરે. રાજ્યસભાની ચૂંટણી થાય, રાજ્યસભાની શપથવિધિ થાય, એમનો મધ્યપ્રદેશમાં સરકાર બનાવી હોય તો કોરોના ના નડે, એમને ટ્રમ્પને બોલાવવા હોય તો કોરોના ના નડે. અને જ્યારે અશોક ગેહલોતજી 100 થી વધુ ધારાસભ્યોને લઈને વિનંતી કરે, અને આપ બતાવો છો આપના માધ્યમથી, હું મીડિયાને અભિનંદન આપી કે આજે આટલા 100 ધારાસભ્યો હાજર હોય રાજ્યપાલના ત્યાં, અને ત્યારે કોરોના નથી થતો. અને એના એ હાઉસમાં ભેગા કરીને આંગળી ઊંચી કરાવવા માટે એમને કોરોના થઈ જાય. ઠીક છે. એટલે આ જે ડ્યુઅલ સિમ કાર્ડ છે સુદાનભાઈ, અને આ ખૂબ હલકી કક્ષાની રાજનીતિ. અમિતભાઈ, મતલબ એમ કે છેલ્લી જે આમ તો કહેવાય એવું કહે છે કોંગ્રેસ, હું શબ્દ નથી વાપરતો પણ કહી શકાય એમ તમે કે એ રીતે, કારણ કે પુનિયાજી એવું કીધું કે સીએમ સચિન પાયલોટ બની શકે છે એવું આજે નિવેદન કર્યું. રાજ્યપાલ શ્રી છે, આમ તો અહીંયા પણ જયારે રાજ્યપાલ હતા, મને ખબર છે બેનીવાલબેન, ત્યારે નરેન્દ્રભાઈ હંમેશા વારંવાર આક્ષેપ કરતા હતા કે રાજ્યપાલ કેન્દ્રના ઇશારે ચાલી રહ્યા છે. અને લગભગ રાજ્યપાલો કોઈક એવા હોય કે જે ખરેખર બંધારણને સેલ્યુટ કરાવે, પણ આવું થતું હોય છે કારણ કે આમાં ખુરશીની બહુ તકલીફ હોય. આમાં જયારે માણસ ખુરશી માટે કરે છે ને ત્યારે બધું પતન થાય છે, સમાજ માટે કરે એ હંમેશા ઇતિહાસ રચે છે. એટલે ક્યાંક ને એવું લાગી રહ્યું છે કે 103 ધારાસભ્યો લઈ જાય છે, રાજ્યપાલની સામે લઈ જાય છે, એટલે ઓલમોસ્ટ આમ તો જોઈએ તો ફ્લોર ટેસ્ટ થઈ ગયું કહેવાય. એટલે છતાંય પણ ભાજપ એવું કહે છે કે બહુમતી નથી, બીજી બાજુ સચિન પાયલોટ અને ગુટ અંદર છે, તપાસમાં સહયોગ નથી આપતા, અને ત્રીજી બાજુ રાજ્યસભા મળે છે અને વિધાનસભાને કોરોના નડે છે, અને ગેહલોતના પરિવાર પર ઈડીની રેડ પડે છે. અમિતભાઈ, હા, એટલે ઈશુદાનભાઈ, મારા કોંગ્રેસના મિત્ર રાજનીતિ એટલે હલકી કક્ષાની રાજનીતિ એવા બધા વર્ડ વાપરતા હતા જે કદાચ આપણે એ વર્ડને સમર્થન ના આપીએ, વાંધો નથી. આમ હિમાંશુભાઈ સાલસ પ્રકારના વ્યક્તિ છે. વાત નંબર 2 કે અશોક ગેહલોતજી શા માટે બે બાકડા થયા છે? રાજ્યપાલે કોઈ પણ સંજોગની અંદર પોતાનું સંવિધાનિક કર્તવ્ય નિભાવ્યું છે. અત્યારે પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ એ છે કે ખુદ અશોક ગેહલોતના જે સ્પીકર છે એમના તરફથી સુપ્રીમ કોર્ટની અંદર યાચિકા દાયર કરવામાં આવી છે. આ યાચિકાને જોતા સુપ્રીમ કોર્ટે જે જબરજસ્ત ટિપ્પણી કરી છે એ ટિપ્પણીથી કોંગ્રેસના મારા મિત્રોને અચૂક શરમથી માથું ઝૂકી જતું હશે.
સુપ્રીમ કોર્ટે કીધું કે લોકશાહીની બ્યુટી જે છે, લોકશાહીની સુંદરતા એ છે કે એની અંદર વિરોધના સ્વરને સાંભળવામાં આવે છે. જો તમે આ પ્રકારે વિરોધના સ્વરને દબાવી દેવા માંગતા હશો તો એ લોકશાહી ખતરામાં આવશે. આવું સીપી જોશીની યાચિકા દાયર કરવા માટે મહેશ જોશી ત્યાં ગયા, જે મુખ્ય સચેતક છે. એની યાચિકાના બદલાની અંદર સુપ્રીમ કોર્ટે આવી ટિપ્પણી કરી કે તમે લોકતંત્રને ખતરામાં નાખી રહ્યા છો. હાઈકોર્ટની અંદર સુનાવણી બાકી હતી તો એ માટે કાંઈ ઉતાવળ નથી એમ કરીને સુપ્રીમ કોર્ટે એમને ના પાડી. આજે હાઈકોર્ટનો બપોરે ચુકાદો આવ્યો એટલે આનંદ ફાનંદમાં એકદમ કહેવાય ને દોડાદોડ કરીને, આપણે રઘવાયા શબ્દ ના વાપરીએ, ખરાબ લાગશે, પણ દોડાદોડી કરીને એ રાજ્યપાલને ત્યાં પહોંચી ગયા અને એમણે ત્યાં રાજભવનનો ઘેરાવ કર્યો. આજ સુધી કોઈ મુખ્યમંત્રી રાજભવનનો ઘેરાવ કરે એ સાંભળ્યું તમે? એમણે ઘેરાવ કર્યો. ઘેરાવ કર્યા પછી બધી જ હદો વટી જઈ અને અશોક ગેહલોતજીએ ત્યાં સુધીની ધમકી આપી દીધી, જો સોમવારે તમે વિધાનસભા નહીં બોલાવો તો અમે જનતા ઘેરાવ કરશે અને જનતા ઘેરાવ કરશે તો તમે અમને દોષી ના માનતા. અરે ભાઈ, કઈ જનતા આપોઆપ ઘેરાવ કરવા આવવાની છે? એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ જનતાના રૂપની અંદર જઈ અને રાજ્યપાલ ઉપર ઘેરાવનું રાજકારણ કરશે. તો આ જે રાજકારણ છે, આ રાજકારણ અશોક ગેહલોતજીએ કરવાની જરૂર નહોતી. આ પરિસ્થિતિ 14 તારીખે સીપી જોશીજીએ કોંગ્રેસ પાર્ટીની મીટિંગ ની અંદર સચિન પાયલોટ અને 19 ધારાસભ્યો ન ગયા એટલા માટે સીપી જોશીએ એમને નોટિસ પાઠવી કે તમે કેમ હાજર ના રહ્યા, તમને સસ્પેન્ડ કેમ ના કરવા. જો સચિન પાયલોટ જલ્દીથી કોર્ટમાં ન ગયા હોત તો કોંગ્રેસનો ખેલ હતો કે 19 લોકોને સસ્પેન્ડ કરી દેવા અને અશોક ગેહલોતજીની સરકાર જે એમની પાર્ટીના વિરોધ સાથે ચાલી રહી છે એને સુરક્ષિત કરી લેવી. પરંતુ સચિન પાયલોટનો સંવિધાને આપેલો અધિકાર હતો, એ અધિકારથી કોર્ટમાં ગયા અને કોર્ટે એમને સાંભળ્યા બી ખરા. આજે પરિસ્થિતિ એ છે, હાઈકોર્ટે સ્પષ્ટતા સાથે એમની જે કહેવાય ને કે એમએલએ શીપ છે એને તમે દૂર ન કરી શકો, આવો હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો. હાઈકોર્ટ ખોટી, સુપ્રીમ કોર્ટ ખોટી, રાજ્યપાલ સુપ્રીમ કોર્ટની 27મી તારીખની રાહ જોવે તો રાજ્યપાલ ખોટા. તો આ પ્રકારે તમે કોઈ તમારા નેતાને જે 6 વર્ષથી જે પ્રમુખ રહ્યા છે, જેણે આખા રાજસ્થાનની અંદર દોડાદોડી કરીને કોંગ્રેસને જીવતી કરી, એની તમે હટાવી અને ડેપ્યુટી સીએમ તરીકે હટાવી, એની ઉપર જાણે આતંકવાદી હોય એવો રાજદ્રોહનો તમે ગુનો દાખલ કરો તો આ કૃત્ય શરમજનક નથી? તમે કોઈ વિરોધ દળના નેતા જે કેન્દ્રના મંત્રી છે એને તમારા દીકરાનું બદલો લેવા માટે, તમારો દીકરો એની સામે હારી ગયો, જોધપુર લોકસભામાં ગજેન્દ્રસિંહ સામે તમારો દીકરો હારી ગયો, તો એ દીકરાને બદલો લેવા માટે તમે ગજેન્દ્રસિંહ શેખાવતની સામે કેસ કરો અને કેસ કરીને તમે મંત્રીને તમારે એસઓજીમાં બોલાવો. એસઓજીમાં બોલાવો તો એસઓજીનો અધિકારી કોણ છે? એસઓજીનો અધિકારી એ તમારા દીકરાનો પાર્ટનર છે, ધંધામાં પાર્ટનર છે. આનાથી મોટું શરમજનક કૃત્ય કયું કહેવાય? એસઓજી નો જે અધિકારી છે એની પત્ની જે હોટલમાં તમે એમએલએ ને રાખ્યા છે એ હોટલમાં એ અધિકારીની પત્ની પાર્ટનર છે. તો તમારી હોટલ, તમારો એસઓજી નો અધિકારી, તમે કેસ કરો, તમે રાજદ્રોહનો કેસ કરો, તો આ જે રાજનીતિ છે આ જનતાની સામે બહુ જ શાંતિથી ધ્યાનમાં આવી જોઈએ કે કોંગ્રેસ પાર્ટી જે કરી રહી છે એ સંવિધાનિક કૃત્ય નથી. ભારતીય જનતા પાર્ટી નથી. હા, અમારા જેવી જનતાને ખરેખર ખબર નથી પડતી કે ઇતિહાસ આમને માફ નહીં કરે કે આમને માફ નહીં કરે. મારી આખી વાતની અંદર આખી યશુદાનભાઈ આખી વાતમાં નહીં, આખી વાતમાં મેં સ્ટેપ બાય સ્ટેપ કીધું. આ સ્ટેપ બાય સ્ટેપ ની અંદર જનતાને ધ્યાનમાં આવી ગયું હશે દૂધનું દૂધ, પાણીનું પાણી શું છે. બિલકુલ. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ થાય ને પછી મારે લેવાનું હોય ને વિરામ, એટલે વિરામ તો લેવો પડે ને ભાઈ, નહીં તો આ એડ આપનારા બિચારા નારાજ થઈ જાય. અને આપજો, તમારે એડ આપીએ તો વાંધો નહીં. એક નાનકડા વિરામ બાદ તુરંત આવીએ છીએ, ફોન લાઈન પણ ખોલીશું, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે.
એકાદ દર્શક મિત્ર લઈ લઈએ એટલે મજા આવે. રમેશભાઈ જુનાગઢ થી જોડાયા છે. જી રમેશભાઈ, નમસ્તે. કેમ તમારો અવાજ કપાય છે? હલો. હેલો. હાજી બોલો બોલો. નમસ્તે ઈશુદાન. નમસ્તે નમસ્તે. કેશોદ ગામમાંથી બોલું. હાજી બોલો બોલો. હવે મારું કહેવાનું એવું છે સાહેબ કે અમે મત છે ને કે તમે જમીન વેચીને આપો સાહેબ, એવું કઈ છે નહીં. હા, એટલે મને એક તો ઈ દુઃખ થાય છે. બરાબર? શું શું તમે અવાજ એમ કપાય કહો છો ને કે તમારો. તમે તમે મત આપો છો એમ તમારું કહેવાનું છે. હા પણ સાહેબ એવું કઈ છે નહીં. હું એક સામાન્ય ખેડૂત છું. બરાબર? હા, તમને 2-3 વખત મહામંથનમાં મળી ચૂક્યો. જુનાગઢ, કેશોદ, ગીર એટલે સોમનાથ. હું શું કહું છું હા હા. એટલે હું શું કહું છું એમ તમે શું કહો છો? તમે એમ કહો ને કે મહામંથનમાં તમે એમ કહેતા હોય કે તમે વેચાઈને મત આપો નેતાઓ પાસેથી પૈસા લઈને. બધાએ પૈસા નથી લેતા, પણ લેતા હોય તો બંધ કરો, હું એમ કહું છું. હા સાહેબ, ઈ અમને બહુ દુઃખ થાય હો. અમે લેતા નથી. એમ નહીં, લેતા નથી એને દુઃખ શેનો થાય? એમ નહીં, લેતા ન હોય તો હું નથી લેતો તો મને દુઃખ શેનો થાય? અને મહામંથનમાં ઈશુદાનભાઈ હું તમને શું કહું, આ નેતાઓ છે ને બે સામે બોલે ને એટલે અમને અવાજ સંભળાતો નથી. બરાબર? એ વાત હું સમજી શકું, પણ તમને એમ નહીં, આમાં મને નહીં સમજાવ્યું તો હું તમને કઈ કહું જ નહીં કોઈ જનતાને, તો હું બંધ કરી દઉં કાલથી. તમારી વાત મુદ્દાની છે સાહેબ. તો હું એવું ચાલુ રાખું ને એમ કહું છું. જે લેતા હોય ને કહેવાનું ચાલુ રાખું ને. લેતા હોય એને કયો. હા તો હું એને જ તો કહું છું. એટલે એમાં વાંધો નથી ને કઈ. તમને બધાને દુઃખ થાય તો આપણે બંધ કરી દઈએ બધું. આ નહીં એવું દુઃખ નથી સાહેબ. અમને મહામંથનનું કાયમી વ્યસન થઈ ગયું. ભાજપ કોંગ્રેસના એક પછી એક બોલે છે એટલે ચિંતા નહીં. ખૂબ ખૂબ આભાર. નહીં નહીં, એટલે ક્યારેક બોલતા હોય એટલે. મહેશભાઈ માણસાથી જોડાય છે. જી મહેશભાઈ. ઈશુદાનભાઈ જય માતાજી. જય માતાજી. અરે લગે રહો ઈશુદાનભાઈ, કોઈ ગમે ત્યારે જે કેવું હોય કે, પણ તમે સત્યના માર્ગે છો અને એ રીતે જ ચાલુ રાખો. એટલે સાચું જાઉં છું ને બરોબર, કારણ કે આમાં રસ્તો હું ભટકી જાઉં તો મને કહેજો પાછું. બિલકુલ સાચું છે. હવે મારી 1 મિનિટ સુધી મારી વાત સાંભળજો. ફોન ના કાપતા માય ડિયર. જી ઈશુદાનભાઈ, હવે મારું વ્યક્તિગત તમારા માટે એક સૂચન એવું છે કે ઘણી બધી તપસ્યા પછી ફોન લાગે છે અને ઘણી બધી તપસ્યા કરવા છતાં ફોન લાગતો નથી. માટે અઠવાડિયામાં એક મહામંથન સિર્ફ ઓર સિર્ફ દર્શક મિત્રો માટે રાખો અને પોલિટિકલ પાર્ટીના મહેમાનને બોલાવી પ્રશ્નોનો જવાબ આપવા માટે એમને બોલાવો તો ચાલી જશે, પણ અઠવાડિયાનું એક મહામંથન દર્શક મિત્રો માટે રાખો તો તમારો ખૂબ ખૂબ આભાર થશે. વધારે દર્શક લઈએ તો ફોન લાઈન ઉપર લઈએ. ચોક્કસ હું પ્રયાસ કરું. ચાલો, બિલકુલ તમારી વાત સાચી છે, વેદના સાચી છે. અને આપણો સાહેબ જો પહેલે પણ કહું છું કે વીટીવી ઈશુદાનભાઈનો ઉદ્દેશ્ય કંઈક તમને આપવાનું છે, અને કદાચ મારાથી કઠોર શબ્દ કોઈને પણ કહેવાય જતા હોય તો પણ હું માફી માંગુ છું, કારણ કે આ હું આપણા ભાવિ પેઢી માટે કરીએ છીએ. બીજું કે તમે ન કરતા હોય, સમજો હું કહું કે બૂચ મારી જાય તો બૂચ ન મારતા હોય તો તમારે લેવાનું જ નહીં. તમે તો ઉલટાનું બૂચ મારે એને આપણે કહેવાનું છે. બીજું બૂચ મારનારો હોય પણ ખોટું નહીં લગાડવાનું, કારણ કે એ તમારો સ્વભાવ છે, તમે મારવાના જ છો. ઈશુદાનભાઈ કહે છે તમે બ્રેક નથી મારવાના. આ તો કદાચ કુદરતને માનીને તમે જો ચાલો ને તમારો હૃદય પરિવર્તન થાય તો સાહેબ મેં એવા જોયા છે ઘણા બૂચ મારાઓ કે જેના દીકરાઓ 20-20 વર્ષના જે, અને પછી એને અફસોસ થાય, અમુક ગાઢી મૂકે છે એને પણ અફસોસ થાય. એટલે માની લો કે તમને કુદરત છે ને મને મૂકે છે તમને કહેવા માટે સાચું. એટલે તમારામાં પણ સુધારો જો હોય, બૂચ મારતા હોય તો બંધ કરી દો, તો સાહેબ તમારી ભાવિ પેઢી સુધરશે. તમે આ વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકે છે ને છોકરાઓ નહીં કાઢે. એટલે આટલું જ મારું એક ઉદ્દેશ્ય હોય છે. નેતા અધિકારીઓએ પણ ખોટું નહીં લગાડવાનું, ઘણા સારા હોય છે, પણ મારો ભાવ એ છે કે કેટલાકમાં જ્યાં ક્યાંક ગડબડ હોય તો સુધરે. હાલો, એક હજી દર્શક મિત્ર લઈ લો પછી પાછો ટર્ન લઉં. પરાગભાઈ જોડાયા છે ધોરાજીથી. જી પરાગભાઈ. હાલો. હાલો. હાજી બોલો બોલો. ઈશુદાનભાઈ. હાજી. હાલો. હાજી બોલો, જલ્દી બોલો, કારણ કે સમય ઓછો છે. ઈશુદાનભાઈ, આ ભાજપના મિત્ર બેઠા છે એમ કે છે કે અહીંયા અમે સાંભળવા બેઠા છીએ, તો એ લોકો તેની વાત સાંભળે છે. એટલે એ લોકો વાત સાંભળતા નથી અને સામે બહેસ જ કરે છે વધારે. અચ્છા, ઓકે, મુદ્દાની વાત કરીએ, બરોબર. એટલે તમે એમ કહો છો કે પોઈન્ટ ટુ પોઈન્ટ જયારે હોય પણ એમનું પક્ષ હોય. સમજો કે ભાજપના પણ કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ છે અને જનતા પણ છે, આ ત્રણે છે, સમજો. એટલે ખૂબ ખૂબ આભાર તમારો. હવે હું પ્રदीप जी फिर से मैं आपके पास आना चाहूंगा
क्योंकि गुजरात में महामंथन के देखने के लिए कर्फ्यू लग जाता है और ये अच्छी बात है कि इससे जनता का कुछ भला होता है, तो लोगों को जोड़ना भी इतना ही जरूरी होता है। क्या लगता है प्रदीप जी, इसका अंत कैसा होगा? मतलब कि ड्रामा, ये सब वैसे तो हम भविष्यवेता नहीं है, लेकिन अंदाज लगा सकते हैं, तो क्या लग रहा है, अशोक गहलोत जी जादूगर साबित होंगे कि फिर भाजपा और पायलट? मैं भाजपा को इसलिए दोहराता हूं क्योंकि भाजपा के वकील हैं, हरियाणा में होटल में भाजपा की सरकार में वहां पे हैं, भाजपा बार बार कह रहे हैं कि सचिन पायलट जी सीएम होंगे, तो सचिन पायलट 19, 20 या 30 से तो सीएम हो नहीं पाएंगे बिना भाजपा के टेके में। तो क्या लग रहा है, क्या कौन सक्सेस जा सकता है और शिक्षा पला भारी है? अभी हमारे जो सीनियर बैठे हैं वो बता रहे थे कि हाईकोर्ट बड़ा इंटरेस्ट ले रहा है विधानसभा के इस पूरे मुद्दे पे। हाईकोर्ट ने आज जो फैसला दिया, जो स्टे दिया है, उसमें उसने स्पष्ट कह दिया है कि जिन 3 मुद्दों पे वो बात करने को तैयार हैं, उनमें एक ये था कि जो नोटिस जारी किया गया वो धाराएं उन्होंने जो पूरी तथ्यात्मक नहीं लगाई, जिन कारण, क्योंकि बार बार सचिन पायलट एक ही तर्क दे रहे हैं कि मैंने कांग्रेस नहीं छोड़ी है, और जो उनको नोटिस दिया गया था कि उनको पार्टी से हटा दिया जाए या पार्टी से निकाल दिया जाए, विधायकी उनकी खत्म कर दी जाए, तो वो बार बार यही कह रहे हैं। और यही आज कोर्ट ने तर्क दिया। 2 जो मुद्दे थे उन पे कोर्ट ने स्पष्ट कर दिया कि ये हमारे क्राइटेरिया में नहीं आता, ये विधानसभा और विधायक के बीच का मामला है, उसमें हम हस्तक्षेप भी नहीं करेंगे। एक अभी जो बात चल रही थी, भैरव सिंह शेखावत की बात जो चल रही थी, उस पर भी वही मैं बात कहूंगा कि दिसंबर 1993 की वो बात है, बलीराम भगत जब राज्यपाल थे, कुछ ऐसा ही मनमुटाव हुआ था और भीड़ इकट्ठी हो, जो विधायकों की जो टीम थी वो वहां पहुंची थी और उनको फिर वहां पे बुलाना पड़ा सत्र, जिसमें एक फ्लोर टेस्ट हुआ था। दोनों तरफ से पाले बराबर आ रहे हैं। अब आज एक जो नया पाला आया है कोर्ट के माध्यम से, सितंबर के अंदर जो पिछली साल बसपा के जो 6 एमएलए ने कांग्रेस ज्वाइन की थी, वो जांच जो मदन दिलावर बीजेपी के एमएलए थे, उनकी तरफ से एक शिकायत राज्य विधानसभा अध्यक्ष के पास की गई थी कि साहब ये दल बदल कानून जो है वो इन पे लागू हो और कार्रवाई हो, लेकिन वो पिछले 4 महीने से वो पेंडेंसी पड़ी थी। अब इसी पूरे प्रकरण के बीच में उन्होंने अब वापिस हाईकोर्ट का दरवाजा खटखटाया और हाईकोर्ट ने 28 तारीख को उसकी सुनवाई की है, क्योंकि जो दल बदल कानून वहां जो लागू हुआ था, मुख्यमंत्री अशोक गहलोत ने आज जो बयान दिया कि राज्य भवन पे ऐसा कुछ ना हो जाए कि लोग उमड़ पड़े, और कल सुबह प्रदर्शन भी है पूरे ब्लॉक लेवल पे। बीजेपी ने इस पूरे मुद्दे को उठाया कि राजस्थान पुलिस के भरोसे, क्योंकि वो जो मुख्यमंत्री के भरोसे राजस्थान पुलिस को न छोड़ा जाए, सीआईएसएफ और सीआरपीएफ के हवाले राजभवन को कर दिया जाए। लेकिन उन्होंने दबी जबान में यह भी आवाज निकाली है कि इस पूरे प्रकरण में यह ना हो जाए कि कहीं राजस्थान में राष्ट्रपति शासन लागू कर दिया जाए, क्योंकि बार बार मुख्यमंत्री, क्योंकि राजभवन में आज राज्यपाल ने भी यही बात कही कि मुझ पर दबाव की राजनीति खेलने का आरोप ना प्रयास ना करें। जिस तरीके से आप यहाँ विधायकों को लाके बिठा रहे हैं, मुझ पर दबाव बुलाना चाह रहे हैं, ये दबाव मैं सहन नहीं करूंगा। मुख्यमंत्री बार बार ये कह रहे हैं कि मेरी दबाव के तरीका नहीं है, मैं एक सहज तरीके से विनम्र निवेदन कर रहा हूं, लेकिन बाद में जब डिफॉल्टर हुए कि उनकी तरफ से उस पत्र में जो कमी रह गई थी, जिसके कारण ये हुआ। अभी अहमद पटेल ने भी एक ट्वीट किया है, अभी थोड़ी देर पहले मैं देख रहा था, उसमें वो कह रहे हैं कि जब मणिपुर में और विधानसभा सत्र बुलाया जा रहा है, राज्यसभा का सत्र जो चल रहा है उसमें अभी शपथ हुई है, लेकिन राजस्थान में कोरोना, तो राजस्थान में कोरोना का मैं बता दूं कि रोज 1000 तक का आंकड़ा जो राजस्थान में है वो बहुत तेजी से हो रहा है। आज सुबह ही अशोक गहलोत की जिस होटल के अंदर ये लोग ठहरे हुए थे, ये जो पूरे एमएलए, उसमें कठूमर से एक विधायक है, उनकी सीरियस हालत हुई है और उनको एसएमएस भर्ती कराया है। एक अभी विधायक इनके क्वारंटाइन थे पिछले दिनों तक, क्योंकि वो विदेश से लौटे थे। एक इनके पूर्व चिकित्सा मंत्री जो थे, उनकी अभी हाल ही में कोरोना जांच, हालांकि वो तो नेगेटिव आ गई। तो ये संकट जो है, ये संकट अभी भी कोरोना का बरकरार है, लेकिन इस बीच में दोनों तरफ से आदान प्रदान, क्योंकि जब बीजेपी की तरफ से तर्क वितर्क दिया जा रहा है कि क्यों ना राष्ट्रपति शासन लागू कर दिया जाए, वही बीजेपी वाले पिछले कुछ दिनों तक कह रहे थे अशोक गहलोत के पास बहुमत नहीं है, वो फ्लोर टेस्ट नहीं करवाना चाह रहे हैं। अब वो फ्लोर टेस्ट करवाना चाह रहे हैं तो राजभवन से अनुमति नहीं मिल पा रही। स्थितियां जो है वो फिर अब बिगड़ती जा रही है। अगले हफ्ते, क्योंकि अब सुप्रीम कोर्ट का फैसला अभी जो पेंडेंसी में पड़ा है, जो विधानसभा अध्यक्ष की तरफ से जो वहां पे रिट लगाई गई थी, उसमें भी सचिन पायलट खुद इंटरेस्ट ले रहे हैं।
दूसरा, राजस्थान हाईकोर्ट में मामला विचाराधीन है, उस पर भी सोमवार को सुनवाई होनी है। तीसरा, बसपा के एमएलओ की विधायकी जो दल बदल कानून को लेकर जो है, उसको लेकर भी 28 तारीख को, जो मतलब इस अगले हफ्ते ये कोर्ट और राजभवन कोर्ट और दोनों पक्ष हैं, सचिन पायलट का और अशोक गहलोत का, इनके बीच में ही ये पूरा रहेगा। इस बीच में एक सुखबुगाहट जो अभी भी मैं कह रहा था कि बीजेपी वालों की तरफ से बहुत तेज है कि क्यों ना राजस्थान में राष्ट्रपति शासन की शुरुआत। मुख्यमंत्री अशोक गहलोत लोगों को खुद उकसा रहे हैं कि राजभवन पे प्रोटेस्ट करें, राजभवन हमको बुलाना नहीं चाह रहा, और ट्विटर पे ये अभियान शुरू हो गया है कांग्रेस के खुद बड़े नेताओं की तरफ। जी बिल्कुल, बहुत बड़ी बात की आपने। एक आध दर्शक मित्र લઈ લઉં છું, પછી હરિભાઈનો હરિભાઈ ટનનો ને પછી આમાં હું છે કે મોટા માણસો પછી લેવા એવું કેમ બધા એવું કે ને શરૂઆતમાં બેસે એટલે પેલા કોણ બોલે તો કે ભાઈ ધારાસભ્ય હોય, પછી મંત્રી હોય, પછી મુખ્યમંત્રી, એવી રીતે બોલતા હોય એમ. વાત મૂકી દી ભાઈ, તમારો જવાબ આપે ને તમારે ભાજપે એમ. ધર્મેશભાઈ અમદાવાદથી જોડાયા છે. જી ધર્મેશભાઈ. યશુદાનભાઈ જી નમસ્તે. નમસ્તે. તમારા મહામંથનમાં અમારો વારો જલ્દી આવી ગયો, 2 દિવસમાં વારો આવી ગયો. અરે વાહ, ચલો બોલો. હા, તમે લકી છો. અને આ જે મુદ્દો છે આજનો, એ તો આપણે કઈ લાગતો નથી ગુજરાતની જનતા માટે. હા, પણ આ મહાનુભાવો બધા બેઠા છે, સારું ચર્ચા કરી રહ્યા છે. આપણો મુદ્દો હતો પરમ દિવસનો જે મુદ્દો હતો કોન્ટ્રાક્ટ સિસ્ટમ વાળો, એમાં તમારે થોડુંક હજી વધારે રસ લેવાની જરૂર છે. આઉટસોર્સિંગ બિલકુલ લેશું. હા, આઉટસોર્સિંગ માટે એમાં વધારે થોડીક લેવાની જરૂર છે. બહુ મોટું કૌભાંડ છે. બિલકુલ. અને એમાં જે સત્તા પક્ષ વાળા નેતાઓ આ તે એમનું બહુ મોટું કૌભાંડ છે. એટલે તમારે થોડીક એમાં વિસ્તૃત ચર્ચા જે પણ હતા તે દિવસે મહેશભાઈ કસવાલા અને જયરામસિંહ પરમાર ને હતા, એ સારી ચર્ચા ચાલી હતી. બિલકુલ બિલકુલ, અને એવું કરતા રહેશું ધર્મેશભાઈ, કોઈ સવાલ જ નથી. ખૂબ ખૂબ આભાર. બાબુભાઈ દ્વારકાથી જોડાયા છે. જી બાબુભાઈ. જય માતાજી ઈશુદાનભાઈ. જય માતાજી. હવે મારો પ્રશ્ન એ છે ઈશુદાનભાઈ, આ ભાજપના ભાઈ એમ કે છે. હાજી. હા, જય માતાજી ઈશુદાનભાઈ. હા, જય માતાજી. ટીવી નો અવાજ મ્યુટ કરી દો અને ફટાફટ બોલો. હા કરજો. હા, જય માતાજી. જય માતાજી. ઈશુદાનભાઈ, મારો એ કહેવાનું છે, ભાજપના મિત્ર આગળ કહેતા હતા કે કોંગ્રેસ આમ કરે ને ઓલું આમ કરે. મારી વાડીમાં ખેત તલાવડી ગાડીના 4 વર્ષ થયા, 4 વર્ષમાં 1 રૂપિયો નથી આવ્યો. તમામ કાગળિયા એની પાસે છે. 4 વર્ષ કૃષિ અધિકારીને મળજો, તમે તલાવડી પડી. કૃષિ અધિકારીને મળજો. અને તમારા ધારાસભ્ય નથી કીધું અત્યારે છે નહીં પબુભા સાહેબ ને મળી લીધું, ગામ સેવકો ને મળી લીધું. આ કે તમારા નંબર લખાવો, અમે કાલ માફ કરી જાઉં, જોઈ જાઉં. 4 વર્ષ છે અટાણાથી ખેતર વસારે તલાવડી ગારેલી છે. બોલો, ખૂબ ખૂબ આભાર બાબુભાઈ. જો આ હકીકત છે. અને ધારાસભ્ય શ્રી પબુભાને પણ હું વિનંતી કરીશ કે મેં જોયા હતા મોરારી બાપુ વખતે થોડાક તમે હા એ જે રીતે કે હાલો મોરારી બહાર નીકળો, પછી કે મોરારી તો મારા માણસ હતો. પણ પબુભાઈ આમાં ધ્યાન આપો. જનતા જે દિવસે તમારી દ્વારકાનો હોય તો ભાઈ તો એ પબુબાને લાગે, નહીં તો વિક્રમ માડમને લાગે, જેને પણ લાગે એ સમજો છો. તમે છે ને જો આ ભૂલ ક્યાં કરે છે, શિવરાજસિંહને એવું હતું કે સીએમ બની જાઉં, કમલનાથને એવું હતું કે હું સીએમ બની જાઉં. અરે સીએમ બનવા માટે ન હોય ભલા માણસ, જનતા બનાવે તો બનવાનું હોય. તો જવાબદારી છે, અને એટલી મોટી જવાબદારી છે કે જો પાપ કરશો તો તમારે આ જ ધરતી ઉપર ભોગવવું પડશે. જવાબદારીઓ તો લેવાય કે જો તમે ભોગ પરમારથ માટે કરી શકતા હો. અહીંયા તો ગામ આખા લૂંટીને મને આપી દે. અલા ભાઈ શું આ બહુ ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. સરપંચ માટે ઝઘડા થાય, ટિકિટો માટે ઝઘડા થાય, અને પછી પક્ષ પલટો કરે તો કે હવે તો અમે પ્રેમ કરીએ દેશને એટલે પક્ષ પલટો કર્યા. એટલે એની પહેલા તો તમે વિરોધ કરતા હતા દેશમાં. અલા ભલા માણસ. અને જનતાને જે રીતે જે પણ માણસ આવે, મેં જોયું છે સાહેબ, મને હંમેશા હું ભગવાનને પ્રાર્થના કરું છું શ્રીદેવને કે જનતાનો વિશ્વાસ છે ને વીટીવીની સુદાનભાઈમાંથી ઉઠે નહીં એટલી તમે ખાલી ધ્યાન રાખજો. બાકી તો કાંઈ જોતું નથી. ઘણા તો એમાંય નીકળી પડ્યા, તક જોશે એમ, તક જુએ ક્યાં કૂદકો મારું, અને પછી કે હવે અમે હું બેઠો છું ને આવો લાવો ને આમ, અને એમ કરીને જ કરી નાખે. બોલો. બીજું કે તમને કોઈ એમ કે આ ફંડમાં નાણાં રોકો, ડબલ કરીશું, ત્રબલ કરીશું, ક્યાંય રોકતા નહીં. બૂચ મારાઓ હશે બધા, ક્યાંય મેળ ન પડે ને પછી આવી રીતે બૂચ મારે. પછી ઘણા તમને બેંકના ઓટીપી માંગતા હશે, આપતા નહીં.
મહામંથન જોતા હોય એક નાગરિક છેતરાવો ન જોઈએ, નહીં તો બિહારથી બેઠા બેઠા આપણો એકાઉન્ટ ખાલી કરી નાખશે. એટલે આ બધી વસ્તુઓ છે. અને હવે પછી આવશે, બધી ચૂંટણીઓ આવે છે એટલે તમારી પાસે, એટલે એમાં પણ પેલા ભાઈએ કીધું કે છતાં હું કહું છું કે તમે સુદાનભાઈ ચાલુ રાખો કહેવાનું, એટલે કહું છું, નહીં તો ખોટું લાગે તો માફ કરજો, બીજું શું. કોઈએ પણ જમીર વેચી અને કઈ કરવાનું નથી, આ વસ્તુ ધ્યાન રાખજો. હરિભાઈ, આખી ઘટનામાં જે રીતે પેલા ભાઈએ કીધું કે ગુજરાતને લાગે ને કે વળગે, પણ આ ગુજરાતને એટલા માટે લાગે વળગે છે કે આપણા સિદ્ધાંતોની વાત છે. ભાજપ કોંગ્રેસ અહીંયા ત્યાં છે, 30 બેઠકો ઓછી છે છતાંય ભાજપ હિંમત કરે છે. તો ગુજરાતમાં 2022માં કદાચ 93-95 પણ કોંગ્રેસ આવે તો કોંગ્રેસની સરકાર ટકી રહે એની કોઈ ગેરંટી ના કહેવાય. એને પણ જોડી શકાય. આઈ એગ્રી. ના, પણ એ સ્વાભાવિક પ્રક્રિયા છે અને બધાની મહત્વાકાંક્ષાની વાત છે, એટલે એની અંદર તો જાણે તમે બીજું શું કરી શકો. બધાને છે ને કાં તો વિકાસ દેખાય છે ને કાં છે ને ગાંધીજીની નોટો દેખાય છે, કેમ શું કરે છે. અને પક્ષ પલટાઓ પહેલા પણ થતા હતા, અત્યારે પણ થઈ રહ્યા છે. એટલે એવું નથી, ત્યાં તો આખી નાખી સરકારો પણ બદલાઈ છે. જેમ કે ઇન્દિરા ગાંધી પાછા 1980માં આવ્યા ત્યારે આખી ને આખી હરિયાણાની સરકાર ભજનલાલની એ જ અને જનતા પાર્ટીની સરકારમાંથી કોંગ્રેસની સરકાર બની ગઈ હતી. અને ગોવાની અંદર પ્રતાપસિંહ રાણેની રેડ્ડી કોંગ્રેસની સરકાર હતી, એ જ અને ઇન્દિરા કોંગ્રેસની સરકાર બની ગઈ હતી. એટલે આ તો સત્તા પીપાસું છે. અને બીજું, રાજકારણમાં કઈ મંજીરા વગાડવા માટે કોઈ આવતા નથી. પણ પ્રદીપજીએ બહુ સરસ જે વાત કરી કે આવતું સપ્તાહ જે છે એ ખૂબ મહત્વનું છે. એક તો અદાલતી ખટલાઓની બાબતમાં, પણ મને એક બાબત બહુ સ્પષ્ટ કહેવાનું મન થાય છે કે બસપાના જે 6 ધારાસભ્યો હતા, એ 6 ધારાસભ્યો જો કોંગ્રેસમાં જોડાય તો એમને છે ને પક્ષાંતર વિરોધી ધારો લાગુ પડે નહીં. એટલે એ મને તો નવાઈ લાગે છે કે એના માટેનો અદાલતી ખટલો કઈ રીતે ચાલે. અને એ કારણ કે એમાં તો છે ને આખી પાર્ટી ગઈ છે. 100% હા, અને માયાવતી બેનને બહુ દુઃખ થઈ ગયું એના કારણે, અને એમણે છે ને અશોક ગેહલોતની વિરુદ્ધમાં નિવેદનો કર્યા, એ જુદી વાત છે. પણ એમની આપણે ત્યાંથી છે ને પેલા ભાઈ અહીંયાથી જે પાર્ટી ત્યાં ચલાવે છે વસાવા, એ શું નામ એમનું, બીટીપી વાળા છોટુભાઈ. હા, તો છોટુભાઈના 2 ધારાસભ્યો એટલે મહેશે લખીને મોકલી આપ્યું કે તમારે ન તો ગેહલોત પાસે જવાનું છે ન પાયલટ પાસે જવાનું છે. છતાં એ તો ગેહલોતની સાથે ને સાથે છે. પાછા ત્યાં જઈને જેને એમણે ગેહલોતને સમર્થનનો કાગળ પણ આપી દીધો છે. એટલે પ્રશ્ન એ છે કે બધાને સત્તા સાથે રહેવાનું અથવા તો કોનું પલ્લું ભારે છે. અમિતભાઈ ઠાકર કાલે છે ને મુખ્યમંત્રી થાય તો બધા હુળું કરતા છે ને અમિતભાઈની પાસે જાય, અને આપણા જેને હિમાંશુભાઈ મુખ્યમંત્રી થવાના હોય તો બધા હુળ કરીને હિમાંશુભાઈ પાસે જાય. આ તો આ સત્તાની લાલસા છે. અને એમાં છે ને કોઈ સિદ્ધાંતો કશું નહીં, કોઈ આદર્શો, કોઈ રાષ્ટ્રવાદ, આ કશું જ નથી. બધા આ દેશમાં વસે છે, બધા રાષ્ટ્રવાદી જ છે. બિલકુલ, તમે બહુ મોટી વાત કરી. એટલે અમારે એમ સમજવાનું કે પોતાના માટે કરે એવું સમજવાનું. ઓકે, એટલે એટલા માટે સત્તા એ જ ધર્મ છે. ઓકે, એક નાનકડા વિરામનો સમય થયો છે. ફરીથી વિરામ લઈ લઈએ, વિરામ બાદ તુરંત મળીએ છીએ, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક થોડી તમને આમ ટેન્ટેટિવલી કહી દઉં, અશોક ગેહલોત જૂથ પાસે અંદાજે 103 જેટલા અત્યારે છે, 102 103. પાયલોટ જૂથ પાસે અંદાજે 20-21 ની આસપાસ છે, અને ભાજપ પાસે 75 જેવું છે. હવે માન લો કે ભાજપ છે એ સચિન પાયલોટને બનાવે તો જેમ કર્ણાટકમાં કોંગ્રેસે કર્યું તેવું થાય. કોંગ્રેસની વધારે સીટ હતી તો એ જેડીએસના મુખ્યમંત્રી બન્યા હતા. એટલે એ આખી ઘટના છે. પણ ભાજપ હવે એ પણ કરવા તૈયાર, કારણ કે હિન્દી રાજ્યો છે, હિન્દી બેલ્ટ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, ત્રણેયની ચૂંટણી થઈ. એટલે 5 ની થઈ હતી, 3 ચૂંટણી થઈ, 3માં ભાજપનો રકાસ નીકળી ગયો. અને 3 બેલ્ટ એવા મજબૂત. છત્તીસગઢમાં તો બહુ મોટું કોંગ્રેસનું, એટલે ત્યાં પડવાની કોઈ શક્યતા છે નહીં. પછી ઝારખંડમાં પણ એવું થયું કે સોરેન ભાઈ બંધુઓ આવીને એ થયા. હવે મધ્યપ્રદેશ છે એને તો ભાજપે લઈ લીધું. હવે રાજસ્થાન લઈ લે તો એને ભાજપને થોડું, એને ટૂંકમાં ભાજપના કાર્યકર્તાઓને પણ થોડું સારું રહે. પણ ઝારખંડનો વારો છે. ઝારખંડનો છે. હવે નેક્સ્ટ ટાર્ગેટ ઝારખંડ છે. એટલે રાજસ્થાન ઓપરેશન, રાજસ્થાનનું ઓપરેશન પતાવીને પછી ઝારખંડ તરફ વળવાનું. અચ્છા, તો ટૂંકમાં અને આ શું કહેવાય, એ સારી વાત છે. એકાદ દર્શક મિત્ર એટલે હું બિપિનભાઈ રાજકોટથી જોડાયા છે. જી બિપિનભાઈ.
હા, જય માતાજી સુધનભાઈ. જય માતાજી. હવે મારો પ્રશ્ન એવો છે હા કે આ નેતાઓ બધા ભાજપમાં મત લઈને કોંગ્રેસમાં જાય, કોંગ્રેસના મત લઈને ભાજપમાં જાય, હા પબ્લિક આરે વિશ્વાસઘાત કરે છે, હા તો સંસદમાં કાયદા તો ઘણા જ બને છે, હા તો એવો કેમ કાયદો નથી બનતો કે 5 વર્ષ સુધી એ પક્ષ પલટો કરી જ ન શકે? એવું બનાવવું જોઈએ તમારી વાત. અચ્છા મારે સમજવું છે તમને શું આમ ફીલ શું થાય આમ આ પક્ષો પ્રત્યે? કે આ પબ્લિક આરે ચોખ્ખો વિશ્વાસઘાત જ છે ને. હા બરોબર. કાયદો એવો કેમ નથી બનતો કે એક પક્ષમાં હોય તો 5 વર્ષ સુધી એ જ પક્ષમાં રહેવું પડે અને એની સરકાર ચાલવી જોઈએ, પછી ભલે બીજા પક્ષમાં જાય ચૂંટણી આવે ત્યારે. ખૂબ ખૂબ આભાર બિપિનભાઈ, બહુ સારી. અલ્પેશભાઈ અમદાવાદ થી જોડાય છે. જી અલ્પેશભાઈ. હેલો હેલો હેલો. હાજી અલ્પેશભાઈ. હા નમસ્કાર. જય માતાજી સુગંધભાઈ. જય માતાજી. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. બોલો. હેલો. હાજી બોલો. હા સુગંધભાઈ, જય માતાજી. જય માતાજી. હા, આપણે જે બધું આપણે ચાલ્યું છે ચૂંટણીમાં કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં પબ્લિક આપણે વોટ આપે છે, પોતાનો કિંમતી મત આપીને છૂટે છે, પછી છેલ્લે પક્ષ પલટો કરીને એકબીજાનો લાભ જોવા માટે જતા રહે છે, ત્યાં તો ખોટું જ છે ને. તો પબ્લિક જોડે દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ આ લોકોની સામે. વાહ, આ બહુ સારું છે. ખૂબ ખૂબ આભાર. જો પબ્લિકનો એવો મત છે, હું અપીલ કરીશ કેન્દ્ર સરકારને કે પબ્લિક એવું કહે છે કે આમની સામે દેશદ્રોહનું લાગવું જોઈએ, જે પક્ષ પલટો કરીને જાય એની સામે. દિલીપભાઈ, તમારે એક સમજવાની કોશિશ એ કરીશું કે સરકારો બનાવવી એટલે શું, એટલે સરકાર શેના માટે હોય? સેવા માટે હોય કે ભોગવવા માટે હોય? પેલી તો એક વસ્તુ. બીજી કે સરકાર બને સારું કે ન બને સારું? કારણ કે અલ્ટિમેટલી તો કામ, તમે મને ઘણા બધા અહીંયા કહેતા કે વિપક્ષમાં હોય કે અમારા કામ નથી થતા, તો શેના માટે રાજકારણમાં આવ્યા છો કામ ન થાય? ઈસુદાનભાઈ વીટીવી અહીંયા બેઠા બેઠા પાક વીમો મરજિયાત કરાવી શકતા હોય, કેન્દ્રમાં લેટરો લખીને કરાવી શકતા હોય, ખેડૂતોના જે લોનો માફી નથી 31 ઓગસ્ટ સુધી ઠેલાવી શકતા, તમે નથી કરી શકતા. એટલે શરમ આવે આમ આપણે એમ એવું કહેતા હોય ત્યારે. બિલકુલ સાચી વાત. શું આ શેના માટે? સેવા છે કે મેવા માટે? હું શું કહું છું, સેવા ન કરે તો કઈ નહીં, કારણ કે સેવા માટે થોડી વધારે પડતી અપેક્ષા છે, પણ એમણે જે પોતાની મૂળભૂત રીતે અહિત ન કરવું, કમસે કમ એટલું તો કરે. એમણે અહિત નથી કરવાનું. આપણે એને એક જવાબદારી સોંપી છે કે 5 વર્ષ આપણા રાજ્યનું સંચાલન એ સંભાળે. એ સંચાલન તો આપણા વતી કરી રહ્યા છે અને આપણે જે નક્કી કર્યું છે એક બંધારણમાં કે કેવી રીતે કામ થવું જોઈએ એટલા પ્રમાણે કરે ને તો બહુ થઈ ગયું. વધારાની સેવાને નથી કરવાની ને અહિત નથી કરવાનું. એમાંથી તમારે આ છીંડા જે શોધ્યા છે પક્ષ પલટાના કાયદામાંથી, કમસે કમ એટલું ન કરે. કોંગ્રેસમાં પ્રોબ્લેમ હોય એનો ફાયદો ભાજપ લે અને ભાજપમાં પ્રોબ્લેમ હોય તો કોંગ્રેસનો ફાયદો રહે. એ રાજકીય સ્પર્ધા છે. એ સ્પર્ધામાં આપણને વાંધો નહીં, કારણ કે બે રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા હોય તો આપણને એમાંથી ઉત્તમ મળે. એટલે પ્રજાને રસ છે રાજકીય પક્ષ વચ્ચે સ્પર્ધા હોય તો, પરંતુ એમાં બંધારણની મર્યાદામાં રહીને એની છટકબારી લઈને ન કરે. એટલે રાજસ્થાનમાં અત્યારે હવે જે થઈ રહ્યું છે એ માત્ર હવે કોંગ્રેસનો ઝઘડો હતો, એમાં બીજેપીને દોષ દઈ શકાય એવું નહોતું. ઝઘડાની શરૂઆત કોંગ્રેસમાંથી થઈ હતી. એ છૂટા પડી ગયા હોત અને એનાથી બીજેપીને કોંગ્રેસને બદનામ કરવાનો ફાયદો મળ્યો હોત એ પણ વ્યાજબી હતો. પરંતુ એ પછી હવે જે પ્રક્રિયા થઈ રહી છે કે તમે કોર્ટમાં પણ અમુક પ્રકારના આવે કે આ બહુ મભમ પ્રકારનો, કર્ણાટકમાં પણ આવું થયું. સુપ્રીમ કોર્ટે પણ એવું કહ્યું, સ્પીકરનો નિર્ણય માન્ય રાખ્યો કે તમે ડિસ્કોલિફાય કર્યા હોય તો સારું, પછી કે તો ચૂંટણી તમે લડી શકો. તો આમાં કેવી રીતે સમજવા? ઘણીવાર કોર્ટના ચુકાદામાં પણ આપણે ગોટે ચડી જઈએ છીએ. પ્રેસિડેન્ટ હોય તો પણ આવે છે, તો સ્પીકરનો નિર્ણય હોય એને તમે ચેલેન્જ કરી શકો છો, પણ તમે સ્પીકરને નિર્ણય લેતા અટકાવી નથી શકાતા. પણ છતાં એવું થયું ઓલમોસ્ટ કે તમે નિર્ણય ન લો. એટલે આમાં મૂળ વાત એ થઈ છે કે આ બધી ગૂંચ જે છે એ ગૂંચ પણ વિચારવી પડશે. અને રાજસ્થાનમાં આંકડાની મૂળ તો રમત છે, જો થઈ શકે તો સચિનને જો સીએમ બનાવવાના હોય ને તો પણ થોડું મુશ્કેલ એટલા માટે છે કે 36 જોઈએ, કારણ કે જે બીએસપી વાળા છે ને ભળી ગયા છે, એમણે એને ફાંટા પાડવા પડે અને 1/3 કરવું પડે તો શક્ય છે. બીજી જે શક્યતા છે કે ડિસ્કોલિફાય થાય 6-8 મહિના પછી પેટા ચૂંટણી આવે ને લડે, એ બહુ લાંબી પ્રક્રિયા છે. એટલે એ હવે બેમાંથી કઈ પસંદ કરવામાં આવે છે એ, અને ડિસ્કોલિફિકેશન એવી રીતે થાય, મને એવું લાગે છે મારી સમજ પ્રમાણે કે ડિસ્કોલિફિકેશન એવી રીતે થાય કે પેટા ચૂંટણી લડવામાં તકલીફ ન પડે. એટલે એટલા માટે જ છે અને મને લાગે છે એમાં પણ કોઈ તકલીફ પડે એવું લાગતું નથી. પણ છેલ્લા કોશિશ એ છે છેલ્લી ઘડીની કે શક્ય એટલા માથા
કોંગ્રેસમાંથી ઓછા થાય એટલે આખું આવતું અઠવાડિયું હજી મને લાગે છે આંકડાની રમત ચાલ્યા કરશે. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી કે આંકડાકીય રમત છે એ ચાલ્યા કરશે. હિમાંશુભાઈ, ખૂબ વાર થઈ પણ અમિતભાઈની વાત સાંભળીને મને આનંદ થયો કે જ્યારે એમના હાલત સચિન પાયલોટ જોડે ફોન ઉપર વાત થઈ હોય અને સચિન પાયલોટની ચિંતા કરતા હતા. મારી પાર્ટીના નેતા આજે તો છે જ કોંગ્રેસના, એટલે આટલું મોકળું મન છે અમિતભાઈનું, એ મને આનંદ થયો કે ભાઈ આ સચિન પાયલોટને તકલીફ પડે છે, સચિન પાયલોટ નામ છે. ભાઈ થઈ હશે ફોન પર, કદાચ અત્યારે લાઈવ છે એટલે તમે એમને લઈ આવવાના છો તમારી પાર્ટીમાં? હા, અને કારણ કે અમિતભાઈને પછી વાત કરી અમિતભાઈ હશે છે વરક ઘેરાવો કર્યો અમિતભાઈ, એ બંધારણીય પ્રક્રિયા કરેલી કોઈ ઘેરાવો નથી કર્યો. આપ તો ખૂબ વિદ્વાન છો. અશોક ગેહલોતજી ચૂંટાયેલા મુખ્યમંત્રી છે, ખૂબ જૂના પીઢ આગેવાન છે અને એમની આ દિન સુધી આખો દેશ એમના એક દેશના મજબૂત નેતા તરીકે જોવે અને એ કોઈ બી કાર્યવાહી કરે તો ક્યાંય શરમ નહીં આવે, ક્યાંય લોકશાહીનો ભંગ નહીં થાય. એટલું હું આપના આ ચર્ચામાં હું ખાતરી આપું છું. સચિન પાયલોટની ચિંતા કરો છો, સરકારની ચિંતા કરો, તમે ભાજપનું શું છે કોને? કોંગ્રેસનું સ્ટેન્ડ આપવા માટે હું બેઠો છું. તમારે જે ગુના કોંગ્રેસે કર્યા હોય કે તમારામાં તાકાત હોય કરી લો, અમે ક્યાં ના પાડીએ છીએ, પણ તમે કંઈક ભાજપની વાત મૂકો. અને એથી વધારે હમણાં જ એક ખેડૂત મિત્રે કીધું કે ભાઈ અમને હજી ખેતીના આ પાક વીમો નથી મળ્યો, કર્મચારીઓ કે અમને પગાર સરખા નથી મળતા, કોન્ટ્રાક્ટ પદ્ધતિવાળા કે અમને અન્યાય થાય છે, પોલીસ કર્મચારીઓ કે અમને અન્યાય થાય છે. બાર કાઉન્સિલના જે આવતીકાલનું ભવિષ્ય છે અમિતભાઈ સાંભળજો, એ બાર કાઉન્સિલના મિત્રો ને તમે ઓનલાઈન પરીક્ષા લેતા નથી, એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે રૂબરૂ બોલાવો. તો અમે વિનંતી કોંગ્રેસ પક્ષ તરીકે કરીએ છીએ તમને બે હાથ જોડી કે તમે ચૂંટાયેલા છો, ગુજરાત મોડેલ છે તમારું. ઈશુદાનભાઈ આ ચર્ચા કે ગુજરાતમાં રાજસ્થાનની એમને એમ નથી મૂકી, આખા દેશની શું દશા કરી છે તમે, એ આ ગુજરાતની જનતાના માધ્યમથી કેનેડા અને રાજસ્થાનથી એ લોકો લાઈવ છે આ વીટીવીમાં, વિદેશમાં પણ. અને તમે યાર વાત કરો છો અને આજે બાર કાઉન્સિલના વિદ્યાર્થીઓની ચિંતા કરો, માધ્યમિક જે મધ્યાહન ભોજનના જે કર્મચારીઓ છે એ 1600 રૂપિયા મળે છે. બાળકોને જે ભોજન આપવાની જે યોજના કોંગ્રેસના વખતની, જેટલા દુઃખ થાય તમને, માધવસિંહભાઈ સોલંકીએ મધ્યાહન ભોજન એના કર્મચારીને 1600 રૂપિયા પગાર, 50 રૂપિયા નથી આપતા. તમે એ બાળકોને શું ખવડાવશે? તમે પંચાયતના જે કોમ્પ્યુટર ઓપરેટરો, તમે ડિજિટલની વાત કરો, ટેકનોલોજીની વાત કરો, 18,000 ગામડાના જે કોમ્પ્યુટર ઓપરેટરો છે એને 500, 1000, 2000 પગાર આપવાનો તો વિચારો કે એમને ભ્રષ્ટાચાર કરીને મેળવી લેવાના, કટકી કરતા શીખવાડો છો. ઓકે, મેડિકલમાં સાહેબ જે હજી ભણે છે, પહેલા બીજા વર્ષમાં છે ગુજરાતના, અમિતભાઈ ખૂબ મોટા નેતા છે, એટલા બધા મુદ્દા એમને કહીએ તો એ કાલે વિજયભાઈ ને અમિતભાઈ જોડે બેસીને ઉકેલ લાવી દે. અને મેડિકલમાં ભણતા વિદ્યાર્થીઓને તમે કોવિડના કામમાં મોકલો છો, વિદ્યાર્થીઓનો ઉપયોગ કરો છો. તમારી જે ડોક્ટરો સિનિયરો પાસ થયેલા ડોક્ટરો નથી કરી શકતા, એ પરિવાર હજી એનું બાળક બીજા ત્રીજા વર્ષમાં ભણતું હોય, એની માનસિક ત્રાસ. હું છેલ્લી વાત, અને જે અમિતભાઈ તમને દુઃખ થાય જ, રાજસ્થાનમાં લેવા પડે, મહારાષ્ટ્રમાં લેવા પડે, મધ્યપ્રદેશ, કારણ કે તમે મેઘાલયમાં 60 માંથી 2 ધારાસભ્ય છે અને એમ કહો અમારી સરકાર, બિહારમાં 243 માંથી 53 તમારા ધારાસભ્ય છો અને તમે કહો અમારી સરકાર, JNKમાં તમે 87 માંથી 25 તમારા ધારાસભ્ય છે અને તમે કહો અમારી સરકાર, ગોવામાં 40 માંથી 13 તમારા છે અને તમે કહો અમારી સરકાર. કુલ સીટો આખા દેશની વિધાનસભાની 4139 સીટો છે અમિતભાઈ, એમાંથી તમારી જોડે 1500 થી પણ ઓછી છે. 66 થી 70% MLA બીજેપી વિરુદ્ધના દેશમાં છે, ભાજપના વિરુદ્ધમાં. અને આ બધું તમારાથી સહન નહીં થતું, એટલે તમે રોજ એક ચાલુ સરકારને તોડવા. આ સાહેબે તો હરિભાઈ દેશે જ કહી દીધું, કબ કી બાર ઝારખંડ કી બાર. સરકારો તોડવાનો બિલકુલ તમારી તમને જ્યાં જીત્યા છો ત્યાંની પ્રજાનું કલ્યાણ કરો. આ ગુજરાત મોડેલની આબરૂ ના બગાડજો, ગાંધી સરદારમાં કામ કરો. આ પ્રજાના ઢગલો પ્રશ્નો છે. ઓકે ઓકે, એક વિરામ લઈ લો દર્શક મિત્રો. વિરામ બાદ તુરંત આવીએ છીએ. અમિતભાઈનો પણ જવાબ લેશું, જરૂર પડી પ્રદીપભાઈને પણ કંઈક કેવું છે એને લેશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મને લાગે છે મગન કાકા બધા નીકળી ગયા લાગે હો ભાઈ, મને અહીંયા દેખાય જ પાછા, તમે પાછા ભાગી જાવ છે. ના ના, તમે મને ખબર પૂરો વિશ્વાસ છે
કે જ્યાં સુધી ઈસુદાનભાઈ ચાલુ રાખશે ત્યાં સુધી બેસશું, મને ખબર છે કે એકાદ વસ્તુ આપણે લઈ લઈએ ને વચ્ચે વચ્ચે. એટલે અમિતભાઈ કેટલીક જે જવાબો આપ્યા એમણે કે ભાઈ બેઠકો આટલી ઓછી છે છતાં આમ તેમ, અને પણ એ કદાચ તમારી રાજ કરવાની માસ્ટરી હશે. ગમે તેમ કરી અવાજ આવે છે? સંભળાતું નથી. સંભળાતું ચેક કરાવી લો. અવાજ આવે છે મારું? નહીં તો હું પ્રદીપભાઈ પૂછી લઉં. प्रदीप जी मोबाइल लाओ जल्दी. प्रदीप जी आप कुछ कहना चाहते थे? अभी राजभवन से एक स्पष्टीकरण जारी हुआ है जो दिन भर का घटनाक्रम था. हाँ. उसमें राजभवन के जो पीआरओ हैं उन्होंने लिखा है कि 23 जुलाई 2020 को राजभवन को एक पत्र मिला था मुख्यमंत्री अशोक गहलोत की ओर से. एक पत्रावली पेश हुई थी कि साहब हम एक सत्र बुलाना चाह रहे हैं. तो उन्होंने स्पष्ट किया है, उसमें 6 अलग अलग बिंदु डाले हैं. उन्होंने पहला बिंदु डाला है कि तारीख का स्पष्टीकरण, जो हम पहले भी बता रहे थे कि तारीख कहीं नहीं लिखी हुई है कि कितनी तारीख को वो चाह रहे हैं. दूसरा, कैबिनेट नोट में कहीं अनुमोदन नहीं किया गया. कैबिनेट की मीटिंग आपने बुलाई है, आपने प्रस्ताव भेजा, लेकिन कहीं अनुमोदन नहीं हुआ. दूसरा, उन्होंने स्पष्ट किया है कि सामान्य प्रक्रिया में सत्र बुलाने के लिए 21 दिन का नोटिस देना आवश्यक है. तीसरा एक चीज कही है कि जो स्पष्ट चीज अभी भी बार बार जो है वो निकल के आ रही है कि विधायकों के आवागमन की पूर्ण स्वतंत्रता, मतलब जो द्वितीय पक्ष, जो विरोधी पक्ष है, उसके आवागमन की स्वतंत्रता और विधायकों की और स्वतंत्र आवागमन की सुनिश्चितता, ये कौन तय करेगा, ये स्पष्टीकरण मांगा है. वहीं एक उन्होंने पॉइंट इसमें डाल दिया कि मामला कोर्ट में विचाराधीन है, तो ऐसे क्यों ना कोर्ट के आदेश, क्योंकि एक सुप्रीम कोर्ट में एक अलग रिट चल रही है, दूसरी स्टेट चल रही है, 2 ये चीजें हैं. और यह भी स्पष्ट किया है कि राज्य सरकार के पास बहुमत है, तो विश्वास मत प्राप्त करने के लिए सत्र आहूत करने का क्या औचित्य है. ये बार बार आज राज्य भवन के ऊपर जो आरोप प्रत्यारोप लग रहे थे, क्योंकि कांग्रेस के अधिकांश नेताओं ने कहा कि राज्यपाल दबाव में कार्रवाई कर रहे हैं, उसको लेकर अभी स्पष्टीकरण राजभवन की ओर से जारी. बिल्कुल, बहुत बड़ी बात की. और 9:30 बजे शायद मीटिंग भी है, रात को ऐसी भी इंफॉर्मेशन चल रही है. अमित भाई શું કહેશો? એક આ વાત છે કે ભાઈ અવાજ આવે છે? જી હાજી. હલો, પાછો કપાઈ ગયો. અમિતભાઈ તમે બોલવાનું ચાલુ કરો, કઈ વાંધો નહીં, નો ટેન્શન. હલો, તમે બોલવાનું ચાલુ કરી દો હવે. એટલે હા ઈસુદાનભાઈ, હા, હવે મારા કોંગ્રેસના મિત્રએ પણ ઘણી બધી વાતો કરી, પણ એ ભૂલી ગયા આંકડા ગણાવતા કે બીજેપીના આંકડા ગણાવવાના ઉત્સાહમાં તકલીફ એ થઈ કે ઝારખંડની અંદર સરકારમાં ખાલી 18 ધારાસભ્ય કોંગ્રેસના છે, જ્યારે 163 લોકો એમને મહારાષ્ટ્રમાં જોઈએ ત્યારે ખાલી 45 લોકો છે. એટલે ઓલું કોંગ્રેસનું થોડુંક આ બાકીના રાજ્યોમાં સકટનો ભાર શ્વાન તાણે એવી એટલે બિચારી હાલત છે, કોઈ બહુ ખાસ હાલત નથી, પણ છતાં કઈ નહીં, એમની સરકાર છે. વાંધો ટર્ન પૂરું થવા દે, તમારા ટર્નનો વચ્ચે છેલ્લે ના પણ વાંધો નથી. એ તો જ્યારે ઉદ્ધવ ઠાકરે ફસાય, જ્યારે કોરોનાના કેસ વધે ત્યારે તમે નથી કહેતા, એનો વાંધો નહીં. એટલે આ શું કહેવાય કે એના માટે બી 56 ની છાતી જોઈએ સરકાર પોતાની કહેવા માટે બી. એ રાહુલ ગાંધી જોડે કદાચ ના હોઈ શકે, વાંધો નહીં. હવે વાત નંબર 2 કે અત્યારે ચર્ચા રાજસ્થાનની ચાલે છે, તો મારા ભાઈ હિમાંશુભાઈને હું ગણાવી દઉં કે જે તમે આંકડાનો ખેલ આખા દેશમાં ફેરવા ગયા, ભારત દર્શન કરાવવા ગયા, એમાં તમે એ ભૂલી ગયા કે અશોક ગેહલોત ખાલી 99 સીટ જીત્યા હતા, અને એ અશોક ગેહલોત નહોતા જીત્યા, સચિન પાયલોટ જીત્યા હતા. અને એ 99 સીટની અંદર અત્યારે 19 તો સચિન પાયલોટ સાથે છે, અને માનનીય ઈસુદાનભાઈએ તો હમણાં 21 કીધા હતા. એટલે એ જો એ 99 ઓરિજિનલ કોંગ્રેસના ગણીએ તો એની અંદર 21 તો ઓલરેડી એમની જોડે નથી. અને બીજા બીટીપીના ધારાસભ્ય, આદિવાસી ધારાસભ્યને એને ખાલી પાર્ટીએ એવું કીધું કે આપણે હજી અશોક ગેહલોત જોડે ખુલીને મેન્ડેટ નથી આપ્યું, આપણે ન્યુટ્રલ રહો. તો પોલીસે એ આદિવાસી ધારાસભ્યને હાઈજેક કર્યો
આ સત્તાનું પ્રદર્શન સચિન પાયલોટને ગુનામાં નાખવા, રાજ્યપાલની સામે ધરણા કરવા, રાજ્યપાલના ઘરનો ઘેરાવ કરવાની ધમકી આપી, આદિવાસી ધારાસભ્યને પોલીસે ઉઠાઈ લીધો, એનું એમએલએ પોતે વિડીયો શેર કર્યો કે જો પોલીસ મને ઉઠાઈ રહી છે. એટલે આ અશોક ગેહલોતજીની ગુંડાગીરી એ દુનિયાને ખબર પડવી જોઈએ. હજી એનાથી આગળ કે 6 એમએલએ જે બહારથી સમર્થન આપતા હતા બીએસપીના, એ 6 એમએલએ બહારથી આપવાની જગ્યાએ એને કોંગ્રેસમાં ભેળવી દીધા. હવે એ ત્યાં શું એમનેમ ભાઈ પ્લીઝ મને મદદ કરો એમ કરીને એમએલએ ભેળવ્યા હશે? એટલે અશોક ગેહલોતે ત્યાં કઈ ચૂકવણું નહીં કર્યું હોય એવું તમે કહેતા હોય તો બહુ સારું છે. પરંતુ એ બીએસપી સુપ્રીમો માયાવતીએ કીધું કે કોંગ્રેસ એકદમ કહેવાય ને કે બે ભરોસેમંદ પાર્ટી છે, એનો ભરોસો ન કરી શકાય. આવું બીએસપી જે બહારથી સમર્થન આપતી હતી એના સુપ્રીમોએ કીધું છે. બીજું, હું તો લોનો વિદ્યાર્થી છું. શિડ્યુલ 10 મુજબ રાષ્ટ્રીય પાર્ટી એટલે કોઈ પણ પાર્ટી હે એનું મર્જર કરવું પડે. 2/3 થી વધારે લોકો મર્જ થઈ જાય તો જ એ એમએલએ બીજી પાર્ટીમાં જઈ શકે. બીએસપી એ રાષ્ટ્રીય પાર્ટી છે, તો કોંગ્રેસની અંદર રાજ્યની પાંખ પોતાનું મર્જર ના ડિક્લેર કરી શકે. રાજ્યમાં મર્જર ન થાય, રાષ્ટ્રીય પાર્ટી બંને હોય તો બંનેનું રાષ્ટ્રીય પાર્ટી કક્ષાએ મર્જર થઈ શકે. એટલે કોઈ દલિત ધારાસભ્યોને એ ફોડી લેવા, તોડી લેવા, ખરીદી લેવા અને બિચારા એના સુપ્રીમો જે તમારી મદદમાં હતા એ બિચારા તમે કરી નાખ્યા. તો એવા લોકો પોતાના બચાવ માટે કઈ બોલી ના શકે. અને છતાં આપણે અશોક ગેહલોતને બિચારા કહેવા માટે વાત કરીએ, જે લગાતાર પોલીસનો દુરુપયોગ, સત્તાનો દુરુપયોગ, રૂપિયાનો દુરુપયોગ, હોટલોના કાળા નાણાંનો દુરુપયોગ, એમના દીકરાના પાર્ટનરની સત્તાનો દુરુપયોગ, તો આ બધું શું છે? આ બધું જનતાને ખબર પડવી જોઈએ કે આ ઝઘડો સચિન પાયલોટનો છે. એક જ છેલ્લી લાઈન યશુદાનભાઈ, કે અશોક ગેહલોતે મારી વાત, મારો અવાજ આવે છે? બિલકુલ મારો અવાજ આવતો હશે. હલો, જોરદાર આવે છે. હલો, મારો અવાજ આવે છે ને? હા. એટલે અશોક ગેહલોતે પોતે સત્તાના મદની અંદર સચિન પાયલોટ માટે કીધું કે સચિન પાયલોટ 6 મહિનાથી આ બેલ મુજે મારની પરિસ્થિતિ કરતા હતા, તો લો બેલે મારી દીધું. એટલે તમે બેલ છો અને સચિન પાયલોટને સિંગડું માર્યાની તમે આનંદ લેતા હતા. એ આનંદ આજે તમને મોંઘો પડી ગયો. એટલે કહેવાનો મતલબ એ છે કે અશોક ગેહલોતજી તમારી જોડે 99 ધારાસભ્ય હતા, 99 - 21, 107 - 6 અને બીટીપી ના બીજા 2, એટલે જો તમે 107 બી ગણતા હો તો એ -8 કરો તો પાછા 99 આવી ગયા, અને એમાં પાછા તમે 21 બાદ કરો તો તમે બીજેપીના 75 થી ઓછા છો. એટલે મહેરબાની કરી અને દુનિયાને ગેરમાર્ગે ના દોરો. ક્યાં જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હરિભાઈ 10 સેકન્ડ. મને એવું લાગે છે કે આ બધા ખેલ અને આ તાલ જે કરે છે એનાથી પ્રજા તો ત્રાસી ગઈ છે. પ્રજાનું કામ કરે આ લોકો. જેની સરકાર હોય આમાં છે ને, ગેહલોતની સરકાર થાય કે ભાજપની સરકાર થાય, કોંગ્રેસની હોય કે ભાજપની હોય, આ બધા તાઇફા હવે બંધ કરે ને તો બહુ સારું. દિલીપભાઈ, પહોંચે એના ભલા એ વાત સાચી છે, પરંતુ તમે કમસે કમ રાજકીય સ્પર્ધા કરો. આ તમે બંધારણની જે સ્પીકરની હોદ્દાને પ્રોબ્લેમ થયો, રાજ્યપાલની ગરિમાને લાંછન લાગ્યું ને એમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પણ સવાલ કરવા પડે, કમસે કમ એવી સ્થિતિ તો ના કરે. હિમાંશુભાઈ 10 સેકન્ડ. અમિતભાઈ, સચિન પાયલોટજી રાજસ્થાનના કોંગ્રેસના પ્રમુખ અને ડેપ્યુટી સીએમ હતા, એટલે એમના માટે તમે બહુ દયાની અરજી ના કરશો અને આદિવાસીઓની ચિંતા કરો, ગુજરાતની કરો. અને ગુજરાતના ધારાસભ્યોને 25 કરોડ આપવાની ઓફર રાજ્યસભાની ચૂંટણીમાં કરી હતી અહેમદભાઈ પટેલની ચૂંટણી વખતે. એ ચિંતા કરો. ગુજરાતના આદિવાસીઓની તમે શું દશા કરી છે એની ચિંતા કરો. માથા વગરની વાત ના કરો. હવે મારો સમય 10 સેકન્ડ, મારો સમય. હિમાંશુભાઈ મારો સમય. મારો સમય. હરીન પાઠક ની કરો. હવે એમનો સમય છે. જો નહીં આ બધી વાતો નહીં. હવે 10 સેકન્ડ એમને સાંભળી લે. એટલે
નહીં ભાઈ, આ શું વાતો, ક્યાં કોઈ લેવા દેવા નથી રાજસ્થાન અમે સાથે. રાજસ્થાનના આદિવાસી સમાજ જો આ સચિન પાયલોટની ચિંતા અમે કરતા જ નથી ભાઈ. ભારતીય હજી જનતા નથી આ પાર્ટીની ભાજપમાં. પોતાની કેડર છે. બીજી વાત સચિન નથી પાયલોટ જોડાયા. એક જોડાય અલગ તો નેતા તમે છે. ઢોલ નગારા સમયનો અભાવ છે. સમયદાર કરજો, ભારતીય ઢોલ નગારા સમયનો અભાવ છે. લઈને એટલે ફરજો. અમિતભાઈ, મને હિમાંશુભાઈ, બોલવા દો ભાઈ, મને બોલવા દો ભાઈ. દિલીપભાઈ અને પ્રદીપભાઈ, મને બોલવા દો. તમામને ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે મહામંથનમાં આપણે ચર્ચા કરી. ઉદ્દેશ્ય એટલું જ છે કે નેતાઓને અપીલ છે કે બધું મૂકી દેશો તો વાંધો નહીં આવે, મૂલ્યો ન મૂકતા, એટલા માટે કે આપણે લોકશાહીને જીવંત રાખવાની છે. એ લોકશાહી માં છે, એને બુઢી નથી બનાવવાની. તમારા કેટલાક ચંદ જે મહત્વાકાંક્ષાઓ કે તમારે ચંદ આ બધાની કારણે સાહેબ આ દેશની લોકશાહીને દાગ ન લગાડતા, એટલે મહેરબાની કરીને વિનંતી છે. કારણ કે આઝાદી મેળવતા કેટલાય સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, નીડર આઝાદને આ દુનિયાઓ છોડવી પડી છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધી જેવાએ આખો યુગો સુધી, એમાં વર્ષો સુધી સાહેબ, યુગો સુધી માફ કરજો, વર્ષો સુધી એ યુગ પુરુષે ખેડાણ કરવું પડ્યું છે, ત્યારે આઝાદી મળી છે. એને તમે આટલા ભાવમાં બદનામ ન કરો. જનતાનો વિશ્વાસ અકબંધ રહેવા દેજો તમે. આટલી મારી અપીલ છે. આજે બસ આટલું જ.